હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો એવો મને વિશ્વાસ છે. વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર હું તમને એટલી જ વાત કહેવા માંગીશ કે જ્યાં સુધી પરીક્ષા નથી આવતી ત્યાં સુધી તમે જે શિદ્દત સાથે મહેનત કરી રહ્યા છો, તમે જે આત્મવિશ્વાસ સાથે મહેનત કરી રહ્યા છો, તમારી આ મહેનત પર વિશ્વાસ રાખજો. જે કોઈ પણ ભગવાનને માનતા હોય એ ભગવાન પર શ્રદ્ધા રાખજો અને એનાથી પણ વિશેષ તમારા મા બાપના આશીર્વાદ ઉપર વિશ્વાસ રાખજો. પાસ થઈ જ જશો. લાઇબ્રેરીમાં વાંચતા હો કે કોઈ પણ બીજી જગ્યાએ વાંચતા હો, કંઈ પણ પ્રકારના રૂમર્સ આવે કે આમાં આમ આવવાનું છે, તેમ આવવાનું છે, ફલાણું ઢેકણું, આવા એક પણ બાબતો પર વિશ્વાસ નથી કરવાનો. તમારી ખુદની જે મહેનત છે, તમારી ખુદની જે એબિલિટી છે, એના પર વિશ્વાસ રાખજો. આ લડાઈ ક્લિયર છે, આપણે કોઈને હરાવવા માટે નથી લડી રહ્યા. આ લડાઈ આપણે ખુદ જીતવા માટે લડી રહ્યા છે. એવા અભિગમ સાથે તૈયારી કરજો. ક્લિયર છે? અને મેં તમને કીધું છે, ક્લિયર છે, અગાઉ કીધું છે, અત્યારે કહી રહ્યો છું, એક્ઝામ નહીં આવે ત્યાં સુધી કહેતો રહીશ અને એક્ઝામ પછી પ્રૂફે આપીશ કે ભાઈ આપણો કોર્સ જે છે એ જોયા પછી તમને ક્યાંય એવું નહીં લાગે એક્ઝામમાં, એટલીસ્ટ મારા પોર્શનની જ વાત કરી રહ્યો છું અહીંયા એક્ટ એન્ડ રૂલ્સની અંદર, કે ભાઈ આ વસ્તુ મને નથી આવડતી અથવા આ વસ્તુ મેં નથી જોઈ. કારણ કે આપણે બે પુઠ્ઠાની વચ્ચે જે કાંઈ પણ આપેલું છે એ બધી બાબતો ક્લિયર છે. સેક્શન બાય સેક્શન, સબસેક્શન બાય સબસેક્શન, ક્લોઝ બાય ક્લોઝ, રૂલ બાય રૂલ, સબ રૂલ બાય સબ રૂલ બધું જોઈ ચૂક્યા છીએ. ક્લિયર? તો બસ હવે કીધું કે એક તમારા ખુદ પર વિશ્વાસ, મા બાપના આશીર્વાદ ઉપર, ઈશ્વરના કૃપા ઉપર શ્રદ્ધા અને થોડો વિશ્વાસ મારા ઉપર. ક્લિયર છે? આપણે જીતવું છે એટલે જીતીશું. કોઈને હરાવવા છે એટલા માટે નહીં જીતવા. ક્લિયર? ખુદના જીત માટે લડી રહ્યા છીએ. આ એવા તમામ વ્યક્તિઓ માટેની લડાઈ છે કે જેને તમે પરીક્ષા પાસ કરી એક બેટર લાઈફ આપવા માંગો છો. પરીક્ષા પાસ થશો તો તમારી નહીં પરંતુ તમારા ફેમિલી માટે પણ એક એમ કહેવાય કે સારા દિવસો આવી જશે. લાઈફ પાર્ટનર હશે તો એમના માટે પણ બહુ બેનિફિટ રહેશે. તમારા જો સંતાનો હશે તો એમને પણ એક તમે બેટર સોશિયો ઇકોનોમિક લાઈફ આપી શકશો. તો આ એ લોકો માટેની લડાઈ છે. આપણા પોતાના લોકોનું જીવન બહેતર બનાવવા માટેની લડાઈ છે. ક્લિયર છે? તો લેટ્સ બિગિન ધ શો. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ભાઈ આપણે લેબર વેલફેર ફંડ ગુજરાત રૂલ્સ 1962નું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. પણ અહીંયા એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું ને તમને, તો આ ટોપિકની અંદર માત્ર ને માત્ર કાનૂની બાબતો, લીગલ આસ્પેક્ટ જે છે એની જ ચર્ચા નથી કરવાની. ઓલ્ધો લીગલ આસ્પેક્ટ વિલ બી અ પ્રીડોમિનન્ટ, બરાબર છે કે ભાઈ એ સૌથી વધારે એની જ બાબત હશે. પણ યસ, અહીંયા તમારા ઇન્ટરેસ્ટ જે છે એને એમ કહેવાય ને કે વધુ, બરાબર છે, એક પ્રકારને પ્રોત્સાહન આપશે, પ્રમોટ કરશે, તમારી ક્યુરિયોસિટીને વેગ આપે. એ પ્રકારે અહીંયા જિયોગ્રાફી પણ આવશે, અહીંયા ઇતિહાસ પણ આવશે. તમે વિચાર કરો, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને લો, કેવું કોમ્બિનેશન થાય, ટ્રાયેંગલ કેવો થાય, ડેડલીએસ્ટ ટ્રાયેંગલ થાય ને. પણ યસ, ગમે એવો ડેડલીએસ્ટ ટ્રાયેંગલ હોય, તમારા માટે ક્લિયર છે, આ ડિસ્કશન બહુ ઇઝી બની રહેવાનું છે. આ લેક્ચર જેમ જેમ આગળ જશે ને એમ તમને એવું ફીલ થશે કે કંઈક વેબ સિરીઝનો એપિસોડ તો નથી જોઈ રહ્યા ને. યસ, બહુ જવાબદારી સાથે પ્રોમિસ કરી રહ્યો છું. લેટ્સ બિગિન ધ શો. તમારી સ્ક્રીન ઉપર તમને બે મેપ દેખાતા હશે. ક્લિયર છે? એક છે મહારાષ્ટ્ર રાજ્યનો વર્તમાનનો મેપ અને બીજો જે છે, યસ, એ તમને ક્લિયર છે ગુજરાત રાજ્યનો વર્તમાન મેપ જોવા મળે છે. ઘણા કહેશે કે સાહેબ અહીંયા તેલંગાણા છે, અહીંયા કર્ણાટક છે, અહીંયા ગોવાનો મેપ આખો જોવા મળે છે, મધ્યપ્રદેશ બી છે, પાકિસ્તાન બી છે. આજકાલ પાકિસ્તાન બહુ ચર્ચામાં છે. ક્લિયર છે? ખાસ કરીને પ્રેમ પ્રકરણોને લઈને. ક્લિયર છે? પ્રેમને કોઈ સરહદો નથી નડતી એવું લોકો કહે. અત્યાર સુધી સાંભળ્યું હતું, અત્યારે હવે આપણે જોઈ પણ રહ્યા છીએ. બટ કમ ટુ ધ ટોપિક. બે સ્ટેટ તમને જોવા મળી રહ્યા છે. એક છે મહારાષ્ટ્ર અને એક છે ગુજરાત. ક્લિયર છે? આ બે સ્ટેટ આજે તમે જોઈ રહ્યા છો તો એનો મેપ તમને આવો જોવા મળે છે. પણ યસ, ભૂતકાળમાં આ પ્રકારનો મેપ નહોતો. ભૂતકાળમાં કંઈક અલગ હતું. શું અલગ હતું? તો આજે તમે ગુજરાત અને મહારાષ્ટ્રને એઝ અ રાજ્ય તરીકે જોઈ રહ્યા છો, પણ અગાઉની જો તમે વાત કરો,
આઝાદી પછીની વાત કરું છું તો તમને કચ્છ અલગ સ્ટેટ હતું, સૌરાષ્ટ્ર અલગ સ્ટેટ હતું અને મહારાષ્ટ્રનું તો અસ્તિત્વ જ નહોતું, કારણ કે બોમ્બે સ્ટેટ એવું નામ હતું. એ બોમ્બે સ્ટેટની અંદર તમે જુઓ, આજે જેને મહારાષ્ટ્ર કહીએ છીએ એ ભાગ આજના મહારાષ્ટ્રનો ભાગ આવી જાય છે, ગોવાનો પણ ભાગ આવી જાય છે. ક્લિયર છે? આમ તો ગોવા નહોતું આવતું, કારણ કે ગોવા અલગ એનું કહાની છે, પણ એ અત્યારે ડિસ્કશન નહીં કરીએ. ક્લિયર છે? ગુજરાતનો પણ ઘણો ખરો ભાગ આવી જાય છે. જુઓ તમે, આ જે પાર્ટ છે, આજે તમે સેન્ટ્રલ ગુજરાતનો પાર્ટ કયો, સધર્ન ગુજરાતનો પાર્ટ કયો, તો એ પણ એ ઈસ્ટવેલ બોમ્બે સ્ટેટનો ભાગ હતો. આ જે તમારી સ્ક્રીન ઉપર મેપ દેખાય છે, આટલો મેપ, ક્લિયર છે? આ મેપ આમ તો આખો મેપ, પણ આપણે આટલા મેપથી જ મતલબ છે. 1956 પહેલાની આખી વાત તમને દર્શાવે છે. ક્લિયર છે? 1956 પછી શું થયું, 1956 ની અંદર શું થયું, પછી આગળ શું થયું, સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કસ કરીશું. પહેલા તો શરૂઆત કરીએ આઝાદીથી. ક્યારે આઝાદી મળી હતી? 1947માં. અને યાદ રાખજો, આઝાદી લીઝ ઉપર નથી. ક્લિયર છે? લલન ટોપના ઇન્ટરવ્યુમાં કોઈક મહિલા હતા, એમને કીધું હતું કે આઝાદી મળી છે પણ લીઝ ઉપર છે, એ કે 99 વર્ષની. ખબર નહીં કઈ સ્કૂલમાં ભણ્યા હશે. ઓબ્વિયસલી વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા હશે. 1947. ક્લિયર છે? આઝાદી, ભારતને આઝાદી. ક્લિયર છે? દેશ મહાન ત્યારે પણ હતો જેટલો આજે મહાન છે. ક્લિયર છે? હા, ઓકે. આ ટાઈમલાઈન છે. 3-4 મહત્વના પોઈન્ટ્સ આવશે ટાઈમલાઈનની અંદર. ઓકે. હવે જ્યારે આઝાદી મળી ત્યારની વાત. ઓકે. પછી આવે છે યસ, હવે આઝાદ થયા ત્યારે જોઈએ તો કીધું એમ કે બોમ્બે એક અલગ સ્ટેટ હતું. એને આપણે અત્યારે સમજવા માટે ઓલ્ડ બોમ્બે સ્ટેટ કહીશું. બોમ્બે સ્ટેટ. સૌરાષ્ટ્ર અલગ સ્ટેટ હતું અને કચ્છ પણ એક અલગ સ્ટેટ હતું. ક્લિયર છે? કચ્છ. આઝાદી પછી જો વાત કરો તમે, બંધારણ અસ્તિત્વમાં અમલમાં આવ્યું ત્યારની હું જો વાત કરું સ્પેસિફિકલી, ક્લિયર છે, તો આજના ટાઈમની અંદર તમે ભારતનું તમે જુઓ તો સ્ટેટ અને યુનિયન ટેરેટરીઝ, એ જ રીતે આખું ભારત જે છે એ તમને ક્લિયર છે જોવા મળશે. સ્ટેટ્સ હશે કાં તો યુનિયન ટેરેટરી હશે. પણ આઝાદી પછી સંવિધાન બન્યું ત્યારે ભારતના રાજ્યો જે છે એને અલગ અલગ કેટેગરી મૂકવામાં આવ્યા હતા. ક્લિયર છે? પાર્ટ એ સ્ટેટ, પાર્ટ બી સ્ટેટ, પાર્ટ સી સ્ટેટ અને પાર્ટ ડી ની અંદર કેટલીક ટેરેટરીઝ મૂકવામાં આવી હતી, કેટલાક વિસ્તારો મૂકવામાં આવ્યા હતા. યાદ રાખવું જરૂરી નથી, પણ અહીંયા જસ્ટ ખાલી કહી રહ્યો છું. બોમ્બે સ્ટેટ છે એ પાર્ટ એ ની અંદર આવતું હતું. સૌરાષ્ટ્ર જે છે એ પાર્ટ બી સ્ટેટ કહેતા હતા અને કચ્છ જે છે એ પાર્ટ સી ની અંદર આવતું હતું. આજે જેને આપણે યુનિયન ટેરેટરીઝ કહીએ છીએ, કચ્છનો કંઈ એવો જ દરજ્જો હતો. એક્ઝેક્ટ એવો નહીં, પરંતુ એવો કંઈક દરજ્જો હતો. યાદ રાખવું જરૂરી નથી, પણ જસ્ટ ખાલી કહી રહ્યો છું. તો તમે એટલું તો જોઈ ગયા કે ભાઈ 1947 1950 ની વાત કરીએ તો ક્લિયર છે 3 અલગ અલગ સ્ટેટ જે છે એ અસ્તિત્વમાં હતા. ક્લિયર છે? ઓલ્ડ બોમ્બે સ્ટેટ, સૌરાષ્ટ્ર સ્ટેટ અને કચ્છ જે છે, યસ, એ પણ ખરું. હવે 1956 ની અંદર શું થાય છે? તો એક બહુ મહત્વપૂર્ણ ઘટના બને છે દેશની રાજનીતિની અંદર. સ્ટેટ રીઓર્ગેનાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. રાજ્ય પુનઃગઠન. ક્લિયર છે? રાજ્યોના પુનઃગઠનની કામગીરી શરૂ કરવામાં આવી. રાજ્યોના પુનઃગઠન એટલે ક્લિયર છે કે ભાઈ વન સ્ટેટ વન લેંગ્વેજ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક રાજ્ય હશે તો એની ભાષા એક જ હશે. ક્લિયર છે? 1953 ની અંદર લેંગ્વેજના આધાર ઉપર પહેલા આંધ્રપ્રદેશ જે છે અસ્તિત્વમાં આવ્યું હતું. ક્લિયર છે? યસ. પણ એની ડિસ્કશન તમારે કામની નથી. રાજ્યોનું પુનઃગઠન કરવામાં આવ્યું 1956 ની અંદર. હવે આ પુનઃગઠનની કામગીરીના ભાગરૂપે શું કરવામાં આવ્યું? તો કે જે સૌરાષ્ટ્ર છે, તો અહીંયા તમે જુઓ મેપની અંદર તો કે બોમ્બે જે છે,
જે બોમ્બે સ્ટેટ હતું એની અંદર તમે જુઓ મરાઠી બોલતા લોકો હતા, પણ ગુજરાતનો જે પાર્ટ અત્યારે કથિતપણે આપણે આટલો કહી શકીએ એ તો બધા ગુજરાતી બોલતા લોકો હશે. તો યસ, કચ્છમાં અને સૌરાષ્ટ્રની અંદર પણ ગુજરાતી ભાષા બોલનારા લોકો જ હતા. ક્લિયર છે? હા, કાઠિયાવાડી બોલી છે, કચ્છી બોલી છે, ડાયલેક્ટ કહેવાય, ભાષા તો ન કહી શકાય. તો એકચ્યુઅલીમાં એવું કરવામાં આવ્યું કે આ સૌરાષ્ટ્ર કચ્છ આ બંને જે વિસ્તારો હતા એને જે ઓલ્ડ બોમ્બે સ્ટેટ હતું એમાં ભેળવી દેવામાં આવ્યા. 1956માં ભેળવી દેવાયા, મર્જ કરી દેવાયા આવ્યા. અને ફાઇનલી શું થયું તો કે 1956 ની અંદર 1956 ની અંદર એક ન્યૂ બોમ્બે સ્ટેટ અસ્તિત્વમાં આવ્યું. ન્યૂ બોમ્બે સ્ટેટ. અને આ ન્યૂ બોમ્બે સ્ટેટનો મેપ કે પ્રકારનો હતો તો આ તમે જોઈ રહ્યા છો, આખો ગુલાબી પોર્શન તમને જે જોવા મળે છે, ક્લિયર છે, એ ન્યૂ બોમ્બે સ્ટેટ છે. કચ્છનો વિસ્તાર જે છે તમે જુઓ તમને પીળા કલરનો જોવા મળશે. સૌરાષ્ટ્ર વાળો જે વિસ્તાર છે તમને એ કાઇન્ડ ઓફ તમને જુઓ તો કેવો લાગે છે, અહીંયા થોડો હાઇલાઇટ કરેલો છે, બાકીનો જે છે એ બોમ્બેનો પાર્ટ. તો ન્યૂ બોમ્બે સ્ટેટ જે છે એ આ પ્રકારનું હતું. અને જો એનો એક્ઝેક્ટ મેપ જોઈએ તો આ પ્રકારે હતો. આ 1956 ની વાત કરી રહ્યો છું. ક્લિયર છે કે ભાઈ સૌરાષ્ટ્ર અને કચ્છને ઓલ્ડ બોમ્બે સ્ટેટની અંદર ભેળવી દેવામાં આવ્યા અને ન્યૂ બોમ્બે સ્ટેટ અસ્તિત્વમાં આવ્યું. અને આ ન્યૂ બોમ્બે સ્ટેટનો તમે મેપ જોઈ રહ્યા છો તો આજનું ગુજરાત અને મહારાષ્ટ્ર જે છે એને કમ્બાઈન કરો તો લાર્જલી 95% તમને સેમ મેપ જોવા મળશે. ઓકે, આટલે સુધીની સ્ટોરી ક્લિયર છે. આગળની સ્ટોરી પણ તમને કદાચ ખબર જ હશે. ક્લિયર છે કે ભાઈ 1960 ની અંદર 1960 ની અંદર જે ન્યૂ બોમ્બે સ્ટેટ હતું, ક્લિયર છે, એમાંથી મરાઠી ભાષા બોલનારા લોકો, સ્લીપ ઓફ ટંગ, ન્યૂ બોમ્બે સ્ટેટમાંથી ગુજરાતી ભાષા બોલનારા લોકોનો જે વિસ્તાર હતો એવા વિસ્તાર કે જેમાં ગુજરાતી ભાષા બોલનારા લોકોની સંખ્યા વધારે હતી, મેજોરિટીની અંદર હતી, ક્લિયર છે, એવા વિસ્તારને આ ન્યૂ બોમ્બે સ્ટેટમાંથી અલગ કરી દેવામાં આવ્યો. ધ્યાનથી શબ્દ સમજજો. ન્યૂ બોમ્બે સ્ટેટમાંથી ગુજરાતી ભાષા બોલનારા લોકોની જ્યાં પ્રીડોમિનન્સી હતી, બહુમતી હતી, ક્લિયર છે, એ વિસ્તાર અલગ કરી અને એક અલગ રાજ્ય બનાવવામાં આવ્યું, ગુજરાત. આ તો તમને ખ્યાલ હશે જ. ક્લિયર છે? તો ફાઇનલી ક્લિયર છે, 1 મે 1960 ની રોજ ક્લિયર છે 2 નવા સ્ટેટ અસ્તિત્વમાં આવ્યા. જે ન્યૂ બોમ્બે સ્ટેટ હતું એમાંથી ગુજરાતી ભાષા બોલનારા લોકોનો વિસ્તાર હતો એને અલગ કરી અને આપણું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું અને એક હતું મહારાષ્ટ્ર. મોટો ભાઈ છે એટલે પહેલા જ લખવું પડે. કૂપનમાં મોટા ભાઈનું નામ પહેલા હોય ને, તો લખવું પડે ને. ક્લિયર છે? ઓકે, તો આટલે સુધીની સ્ટોરી તો લગભગ તમારામાંથી ઘણા બધા લોકોને ખબર હશે. અને જો તમારે વધારે સારી રીતે જોવી હોય મહાગુજરાત આંદોલનની ને એ બધી કામગીરી, તો યુટ્યુબની અંદર જ્ઞાન એકેડેમીની અંદર મુકેશ મકવાણા સાહેબે બહુ સરસ લેક્ચર લીધા છે અને તમને બહુ મજા આવશે. હું ગેરંટી સાથે કહી રહ્યો છું કે તમે લેક્ચરની અંદર બોર નહીં થાવ. જસ્ટ ખાલી લખજો મહાગુજરાત આંદોલન બાય ડોક્ટર મુકેશ મકવાણા સર. બરાબર છે? યસ, બહુ મજા આવશે. ઓકે, આટલે સુધીની સ્ટોરી તમને લોકોને ખ્યાલ હશે, હું એવું માની રહ્યો છું. હવે સ્ટોરી સ્ટાર્ટ થાય છે આપણા એક્ટના પોર્શનની. ઓકે, અને એ શરૂઆત થાય છે 1953 થી. 1953 ની અંદર કંઈક એવી બાબત થાય છે કે જેને આપણા ટોપિકના મૂળ જ ઇનફેક્ટ 1953 થી સ્ટાર્ટ થાય છે. 1953 શું થયું 1953 ની અંદર? તમે જુઓ 1953 માટે પણ તમે જોશો તો ઓલ્ડ બોમ્બે સ્ટેટ સૌરાષ્ટ્ર અને કચ્છ હશે જ. ક્લિયર છે? સૌરાષ્ટ્ર અને કચ્છનો ઓલ્ડ બોમ્બે સ્ટેટની અંદર વિલીનીકરણ ભેળવી ક્યારે દેવામાં આવ્યું તો કે 56 માં થયું. એટલે 1953 ની અંદર ક્લિયર છે, જે ઓલ્ડ બોમ્બે સ્ટેટ હતું એની રાજ્ય સરકારે શ્રમિકોના કલ્યાણ માટે કાયદો ઘડેલો હતો. ઓલ્ડ બોમ્બે સ્ટેટની સરકારે
રાજ્યમાં શેના માટે? શ્રમિકોના કલ્યાણ માટે એક વિશેષ કાયદો બનાવ્યો અને આ કાયદાનું નામ આપવામાં આવ્યું ધ બોમ્બે, યસ બોમ્બે સ્ટેટ. મેં કીધું સ્ટેટનો કાયદો હોય તો સ્ટેટનું નામ આવે, ગુજરાત હોય તો ગુજરાત, તમિલનાડુ હોય તો તમિલનાડુ, ત્યારે બોમ્બે નામ હતું તો બોમ્બે. આપણે જુઓ, ગુજરાત પેમેન્ટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સ ટુ વર્કમેન ઇન ફેક્ટરીઝ એક્ટ, ધી ગુજરાત ફિઝિકલી હેન્ડીકેપ્ડ પર્સન. ક્લિયર છે? યસ, ગુજરાત આવ્યું તો યસ, બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ 1953. કાયદાનો ઉદ્દેશ્ય શું હતો? તો યસ, જેમ કીધું એમ શ્રમિકોના કલ્યાણ માટે, રાજ્યમાં શ્રમિકોના કલ્યાણ માટે આ એક વિશેષ કાયદો ઘડવામાં આવ્યો હતો. હવે 1953ની અંદર આ કાયદો તો ઓલ્ડ બોમ્બે સ્ટેટમાં જ લાગુ થયો હશે, કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છનું તો અલગ અસ્તિત્વ એઝ અ રાજ્ય તરીકે 1953ની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છ તો ઓલ્ડ બોમ્બે સ્ટેટથી અલગ અસ્તિત્વ ધરાવતા હતા, તો ત્યાં તો આ કાયદો લાગુ નહીં થયો. તો 1953ની અંદર આ કાયદો ઓલ્ડ બોમ્બે સ્ટેટ પૂરતો જ સીમિત રહ્યો હશે. ક્લિયર છે? આ જે તમને ગ્રીન પોર્શન દેખાય છે ત્યાં જ આ કાયદો લાગુ થયો હશે. ક્લિયર છે? 1953ની અંદર. ખ્યાલ આવી ગયો? યસ, ઓકે. હવે પ્રશ્ન એ થાય, આ કાયદો જોગવાઈ શું કરતો હતો? ક્લિયર છે? આ કાયદો જે છે આ 1960 પછીનું જે તમને જોવા મળે છે ગુજરાત અને મહારાષ્ટ્ર એ છે. ક્લિયર? ઓકે. હવે આ કાયદો જોગવાઈ શેની કરતો હતો? યસ, પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે ભાઈ ધી બોમ્બે લેબર વેલફેર ફંડ ની જોગવાઈઓ કેવી હતી, અથવા કેવી જોગવાઈઓ કરતો હતો, કેવા પ્રકારની હતી? ક્લિયર છે? પ્રશ્ન ઓકે, સોરી, શ્રમિકોના કલ્યાણ હેતુથી ઘડવામાં આવેલ કાયદાની જોગવાઈઓ. યાદ રાખજો, 1953 છે, હજી એ ઓલ્ડ બોમ્બે સ્ટેટમાં જ લાગુ હશે. સૌરાષ્ટ્ર અને કચ્છ જે છે એ ભાગ નહોતા બન્યા ઓલ્ડ બોમ્બે સ્ટેટનો, મતલબ નહીં લાગુ હોય. સૌરાષ્ટ્ર અને કચ્છ બોમ્બે સ્ટેટનો ભાગ બન્યા 1956ની અંદર, તો 1956ની અંદર એ કાયદો સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં પણ લાગુ થયો હશે. ઓકે, હવે યાદ કરો, આપણે એક બીજો કાયદો સરસ રીતે ભણ્યા છીએ, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ એક્ટ. આખું નથી લખતો, 1996. હોપફુલી તમને લોકોને યાદ હશે અને અહીંયા જ આ કાયદાનું આખું રૂટ જે છે એ નીકળી જશે. આપણે કાયદો ભણવાનો નથી, પણ નિયમોમાં કેટલીક બાબતો એવી છે કે જે જરૂરી છે એ ડિસ્કસ કરી લઈશું. ઓકે, અને આપણો આ કાયદો બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ 1953. ઓકે, આમ તો આ 96 વાળો કાયદો જે છે, ક્લિયર છે, એ આ 53 વાળા કાયદાના કદાચ રેફરન્સથી બનાવવામાં આવ્યો હશે, પણ હું તમને સમજવાનું ઈઝી થાય માટે કહી રહ્યો છું, કારણ કે આપણે ઓલરેડી કોર્સની અંદર આ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ જે છે એ ભણી ગયા છીએ. ઓકે, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ જે છે એ શેના સંદર્ભમાં જોગવાઈ કરતો હતો? તો કે ભાઈ બિલ્ડિંગ વર્કર્સ છે, ક્લિયર છે, બિલ્ડિંગ વર્કર. બિલ્ડિંગ વર્કરની ડેફિનેશન તમને ખ્યાલ છે, બિલ્ડિંગ વર્કરોના હિતોનું રક્ષણ. ક્લિયર છે? યસ, એમની હેલ્થ, સેફટી, કામ કરી રહ્યા હોય ત્યારે
એન્ડ વેલફેર. ક્લિયર છે? એના માટેનો કાયદો હતો. યસ. બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ શું વાત કરે છે કે ભાઈ સ્ટેટ લેવલ ઉપર રાજ્ય કક્ષાએ એક સ્ટેટ જે નામ હોય એ ગુજરાત હોય તો ગુજરાત, તમિલનાડુ હોય તો તમિલનાડુ, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડની વાત છે. યસ, આવી કંઈક રચના કરે છે. યસ, આ કાયદા અંતર્ગત આપણે ભણી ગયા છીએ. પછી શું કીધું તું તો કે સ્ટેટ લેવલ ઉપર એક સ્ટેટ જે પણ ગુજરાત હોય તો ગુજરાત નામ આવશે, મહારાષ્ટ્ર હોય તો મહારાષ્ટ્ર, ગોવા હોય તો ગોવા. બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર ફંડની વાત કરે છે. યસ, હા. કેમ તો કે ભાઈ બિલ્ડિંગ વર્કર્સના હિતોના રક્ષણ માટે એમની હેલ્થને ધ્યાન રાખવું હશે, એમની સેફટી એન્શ્યોર કરવી હશે, એમનું કલ્યાણ માટે કેટલાક પગલાઓ લેવા પડશે, તો પૈસા તો જોશે. તો આ પૈસા ક્યાંથી આવશે? આપણે એની પણ સ્ટોરી બહુ સરસ રીતે સમજી ગયા છીએ. તો કે એક ફંડની રચના કરવામાં આવશે. હવે રાજ્ય કક્ષાએ આ બિલ્ડિંગ વર્કર્સના કલ્યાણ હેતુથી જે કંઈ પણ યોજના લાગુ કરવાની થાય, જે કંઈ પણ નિયમો બનાવવાના થાય કે બીજી કોઈ પણ કામગીરી કરવાની થાય તો એની વહીવટી કામગીરી તો કે આ બોર્ડ કરશે, ફંડનો વહીવટ પણ બોર્ડ કરશે. આટલી વસ્તુ આપણે ભણી ગયા છીએ. ઓકે, બીજી એક વસ્તુ અહીંયા તમને કદાચ યાદ હશે, યાદ હોવી જ જોઈએ કે ભાઈ રજિસ્ટર્ડ વર્કર, લાભાર્થી, બેનિફિશિયરી એટલે શું તો કે બોર્ડ સાથે રજિસ્ટર્ડ થયેલો હોય, બરાબર છે, એવો બિલ્ડિંગ વર્કર્સ. યસ, બોર્ડ સાથે રજિસ્ટર થયેલા બિલ્ડિંગ વર્કરે કંઈક યોગદાન આપવાનું થતું હતું, યાદ છે? ફંડમાં યોગદાન આપવાનું થતું હતું. આ હોપફુલી તમને આટલી વસ્તુ યાદ હશે. 4 કી પોઈન્ટ છે અહીંયા. ક્લિયર છે? અને ચારે ચાર હું હાઇલાઇટ કરું છું. બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ બિલ્ડિંગ વર્કરોની વાત કરતો હતો, બિલ્ડિંગ અને બીજા કોઈ પણ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા વર્કરો છે એ વેલફેર બોર્ડની વાત કરતો હતો, વેલફેર ફંડની વાત કરતો હતો. ક્લિયર છે? અને યસ, કંઈક યોગદાન કોન્ટ્રીબ્યુશનની પણ વાત કરતો હતો. ક્લિયર છે? આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. સાહેબ ઘસી નાખ્યું છે. ઓકે, સેમ એટલે સેમ આવી બધી બાબતો તમને આપણા બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટની અંદર જોવા મળશે. પણ અહીંયા કોઈ એક ક્ષેત્રના વર્કરની વાત નથી કરવામાં આવી, જનરલ વાત કરી છે કે ભાઈ જનરલ લેબરનું લેબર તમામ ક્ષેત્રના શ્રમિકોના હિતોનું રક્ષણ. ક્લિયર છે? એમની હેલ્થ બધું એ લખતો નથી, મારે જગ્યા સ્પેસ આગળ જોશે. ક્લિયર છે? યસ, એમના હેલ્થ માટેની જે કંઈ પણ કામગીરી કરવાની બધું ટૂંકમાં ક્લિયર આવશે. એના હિતોનું રક્ષણ કહી દો એટલે લગભગ બધું આવી ગયું. એ સાથે ક્લિયર છે, આ કાયદો રાજ્ય કક્ષાએ એક ફંડની રચનાની વાત કરતો હતો. સ્ટેટ મતલબ અહીંયા તો બોમ્બેની જ વાત છે, મતલબ બોમ્બે લેબર વેલફેર ફંડની વાત કરીએ. યસ, બોમ્બે લેબર વેલફેર ફંડની રચના કે ભાઈ આપણે શ્રમિકોના હિતોનું રક્ષણ કરવું હશે, શ્રમિકોના માટે કોઈ યોજના લાગુ કરવી પડશે, કોઈ કાર્યક્રમ ઘડવા હશે તો ઓબ્વિયસલી આપણે ફંડ તો જોશે, પૈસા વગર તો કાંઈ નહીં થાય. યસ, પછી તો કે આ ફંડનો વહીવટ કરવાનો થાય, જે તે કામગીરી કે યોજનાની અમલવારી કરવાની થાય લેબરના કલ્યાણ માટેની. ક્લિયર છે? તો એ કે ભાઈ સ્ટેટ લેવલ ઉપર એક સ્ટેટ લેબર વેલફેર બોર્ડ. આજે ગુજરાતની અંદર તમને કદાચ જો તમે સાંભળ્યું હોય તો ગુજરાત રાજ્યમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે. કદાચ જો તમને ખ્યાલ હોય તો ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ એ આ કાયદાની દેન છે. ક્લિયર છે? આ બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ જે છે એની દેન છે. સાહેબ એ તો બોમ્બેમાં જ નહોતો, પણ તમે અહીંયા ગુજરાતમાં કઈ રીતે લાયા? લાવીશું. લાવત હે. ક્લિયર? થોડા થાંભા. ઓકે,
ચાલો ચોથી શું વાત કરો, સેમ એવું જ, બરાબર છે. અગેન હું રિમાઇન્ડ કરાવી રહ્યો છું કે આ કાયદો 1953 ની અંદર બનેલો છે અને આ 1996 ની અંદર બન્યો છે. તો 96 વાળો કાયદો છે એકચ્યુઅલી 53 માંથી રેફરન્સ લઈને બનાવવામાં આવ્યો હોય, પણ આપણે અહીંયા પેલા ભણી ગયા છીએ એટલે આપણે એનો રેફરન્સ પેલા લખ્યો છે. ક્લિયર છે? ઓકે, ચાલો. અહીંયા પણ એવું થશે કે ભાઈ આ બોર્ડ સાથે રજીસ્ટર્ડ થયેલા જે કોઈ પણ એમ્પ્લોય હશે, શ્રમિકો પણ અહીંયા એમ્પ્લોય કીધા છે, એમ્પ્લોય તથા એમ્પ્લોયર બંનેએ યોગદાન આપવું પડશે. બંનેએ ફંડમાં યોગદાન આપવું પડશે. કયા ફંડમાં? ઓબ્વિયસલી આ કાયદા હેઠળનું જે ફંડ છે એની અંદર. ક્લિયર છે? એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન છે. જો એમ્પ્લોયનું કંઈક કોન્ટ્રીબ્યુશન હશે, યસ, એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન. ક્લિયર છે? અને એમ્પ્લોયરનું કંઈક કોન્ટ્રીબ્યુશન હશે, શોર્ટમાં લખી રહ્યો છું. ક્લિયર છે? યસ. અને એ જમા તો એમ્પ્લોયના એકાઉન્ટમાં જ થશે. એટલે એમ્પ્લોયનું એમ્પ્લોય વતી જ થશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ એમ્પ્લોય છે છગનભાઈ અને એ આ બોર્ડ સાથે રજીસ્ટર્ડ થયેલા છે, તો છગનભાઈએ એના પોતાના પગારમાંથી, ક્લિયર છે, કાંઈક રકમ જે છે એ આ ફંડમાં જમા કરાવવી પડશે. યસ, અલ્ટિમેટલી એમના હિત માટે કામ કરે છે. અને છગનભાઈ માનો કે મગનભાઈ ત્યાં કામ કરી રહ્યા છે, તો મગનભાઈએ પણ છગનભાઈના નામથી, ક્લિયર છે, ફંડમાં રકમ જમા કરાવવી પડશે. છગનભાઈ કામ કરે છે પોતાની સેલેરીમાંથી, તો એ કંઈક યોગદાન આપશે જ, સરકારે નક્કી કરેલું. પણ મગનભાઈને ત્યાં છગનભાઈથી મગનભાઈ ત્યાં કામ કરે છે, તો મગનભાઈએ પણ છગનભાઈના નામથી કંઈક યોગદાન આપવાનું. ક્લિયર છે? યસ. અને આ યોગદાન જે છે એ ₹3/6 માસ. અને એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન છે ₹6/6 માસ, અર્ધવાર્ષિક ગાળો. આવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. ક્લિયર છે? 1 મિનિટ માટે હું હટી જાઉં છું જેથી તમે જોઈ શકો. જોઈ લો. એક જે લોકો ઓલરેડી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ કરી લીધો છે, એમના સારી રીતે કર્યો હશે, એમના માટે આ વસ્તુ બહુ ઇઝી બની જવાની છે. અને આ કોન્ટ્રીબ્યુશન ક્યાંય પૂછાવાનું નથી, પણ આ તો ઇન કેસ ભાઈ, બરાબર છે, આપણે ખાલી નિયમો જ છે, આપણે કાયદો નથી, પણ કાયદાની કેટલીક બાબતોથી આપણે જાણ હોવી જરૂરી છે. ક્લિયર છે? એમનેમ નહીં ચાલે. ઓકે, ચાલો. હોપફુલી તમે લોકોએ જોઈ લીધું હશે. તો હવે તમને એક વસ્તુ તો ખ્યાલ આવી ગયો. ધી બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ 1953, 1953 ની અંદર, તો કે ભાઈ ખાલી અને ખાલી ઓલ્ડ બોમ્બે ની અંદર 1953, યસ, 1956 ઓલ્ડ બોમ્બે સ્ટેટ. ક્લિયર? પણ હવે 56 ની અંદર તો ઓલ્ડ બોમ્બે સ્ટેટની અંદર આપણું સૌરાષ્ટ્ર એડ થઈ ગયું હતું. યસ. કચ્છ પણ એડ થઈ ગયું હતું. યસ. ઇવન તમે જોશો કચ્છનો સ્પેલિંગ એ અલગ લખવામાં આવતો ત્યારે. જો KUCHCHH, અત્યારે તો KUTCH જ લખીએ છીએ આપણે. ક્લિયર છે? પણ ત્યારે કચ્છનો સ્પેલિંગ પણ અલગ લખવામાં આવતો હતો. ઓકે. અને ફાઇનલી, ક્લિયર છે? યસ, આ આપણું નન અધર દેન, ક્લિયર છે, ન્યૂ બોમ્બે સ્ટેટ બની ગયું હતું. હા. હવે તમે એક વસ્તુ વિચાર કરો, 1960 ની અંદર શું થયું હતું? તો કે ભાઈ ગુજરાતી
વસતા લોકોનો જે વિસ્તાર હતો એને ઓલ્ડ બોમ્બે સ્ટેટમાંથી સોરી ન્યૂ બોમ્બે સ્ટેટમાંથી અલગ કર્યો. ન્યૂ બોમ્બે સ્ટેટમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો, આ હું એકદમ સરળ શબ્દમાં લખી રહ્યો છું હો. યસ, એક્ઝેક્ટ કદાચ કોઈ લીગલી પેલી વસ્તુ ના વિચારતા, બરાબર છે. આ તમને તમારે જરૂરી નથી. હું યુપીએસસીમાં ભણાવતો તો એકદમ કોઈ વસ્તુ કોમ્પ્રોમાઇઝ ના, અહીંયા બી નથી થઈ રહી, પણ આ તો યસ વાળા વિસ્તારો અલગ કરીને નવું રાજ્ય ગુજરાત ક્લિયર છે બનાવવામાં આવ્યું. અને ન્યૂ બોમ્બે સ્ટેટ અને બાકી રહેલો પ્રદેશ ન્યૂ બોમ્બે સ્ટેટનો બાકી રહેલો વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્ય તરીકે નવા રાજ્ય મહારાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યો. જોડણી તમારી રીતે જોઈ લેજો. તો અત્યાર સુધીની આ સ્ટોરીની અંદર આપણે આટલી વસ્તુ ખબર પડી ગઈ. ઓકે, હવે તમે એક વસ્તુ વિચાર કરો કે મહારાષ્ટ્રની કઈ નવા રાજ્યની રચના નથી થઈ. ગુજરાત જે છે સેપરેટ, મતલબ ગુજરાતી ભાષા બોલતા વિસ્તારો હતા, ગુજરાતી ભાષા બોલનારા લોકોના વિસ્તારો હતા, એને અલગ કરી દીધા અને ગુજરાત રાજ્ય બનાવી દીધું. રાઈટ? મહારાષ્ટ્ર તો સિમ્પલી બાકી બચ્યું બધું મહારાષ્ટ્ર. તો તમે એક વસ્તુ વિચાર કરો, નવું રાજ્ય બન્યું, એ નવા રાજ્યની વિધાનસભા અલગ છે, નવા રાજ્યની સરકાર આખી અલગ હશે. ક્લિયર છે? તો હવે ત્યાં આ કાયદો લાગુ કરવો કે ન કરવો એ નવા રાજ્યની વિધાનસભાના હાથમાં હશે. યસ, મહારાષ્ટ્રમાં તો યથાવત રીતે કાયદો લાગુ જ રહેશે. ક્લિયર છે? કારણ કે એને તો કંઈ નવું નથી થયું, એમાં તો એ વિસ્તાર આખા વિસ્તારમાં કાયદો લાગુ થઈ જ ગયો હતો. તમે જુઓ 1956ની અંદર તમે જુઓ તો આખા વિસ્તારમાં આ જેટલો વિસ્તાર તમે જુઓ છો ન્યૂ બોમ્બે સ્ટેટ, ક્લિયર છે? અહીંયા મેં લાર્જર શબ્દ લખ્યું છે, ક્લિયર છે? બસ ખાલી સમજવા માટે કે પેલા નાનું બોમ્બે સ્ટેટ હતું, બટ યસ અહીંયા ન્યૂ કરી દેશો તો વાંધો નહીં આવે. આ જસ્ટ તમારી સમજૂતી માટે હતું. આ ન્યૂ બોમ્બે સ્ટેટ હતું, માનો કે સમજવા માટે અહીંથી કંઈક મહારાષ્ટ્ર થઈ ગયું, જસ્ટ ઉદાહરણ તરીકે કહી રહ્યો છું, હું લાઈન ખેંચી નથી રહ્યો. તો આ વિસ્તાર તો એ યથાવત જ છે સ્ટેટ તરીકે, ન્યૂ બોમ્બે સ્ટેટ જ, પણ હવે નામ મહારાષ્ટ્ર થઈ ગયું. તો અહીંયા તો કાયદો યથાવત રીતે લાગુ થશે, પણ આ ગુજરાતની અંદર લાગુ કરવો કે નહીં એ નવી રાજ્યની જે વિધાનસભા છે એના હાથમાં રહેશે. તો યસ, અહીંયા એવું લખી શકીએ કે 1 મે 1960 પછી મહારાષ્ટ્રમાં બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ યથાવત રીતે લાગુ રહ્યો, પરંતુ ગુજરાતમાં ઓબ્વિયસલી ન જ હોય, ઓબ્વિયસલી ન હોય. બરાબર છે? તો હવે ગુજરાતની સ્ટોરી શું આવી? ગુજરાતની હવે કહાની શું થશે? ઓકે, તો ગુજરાતની અંદર હવે એક વસ્તુ વિચાર કરો, નવા અસ્તિત્વમાં આવેલા ગુજરાત રાજ્યમાં પણ શ્રમિકોનું કલ્યાણ તો જરૂરી જ હતું ને. શ્રમિકોનું કલ્યાણ તો અનિવાર્ય હતું. યસ,
શ્રમિકોનું કલ્યાણ એવું તો નથી કે તમે નવું રાજ્ય બનાવી દો તો હવે લેબરનું કલ્યાણ, લેબર વેલફેર જે છે એ જરૂરી નથી. તો હવે બે ઓપ્શન હતા કે કાં તો નવો કાયદો બનાવવો, ક્લિયર છે. ઓપ્શન શું થાય તો કે ભાઈ કાં તો નવો કાયદો બનાવવામાં આવે, તો નવો બનાવવામાં આવે, અથવા તો એમની પાસે મતલબ તત્કાલીન જે બરાબર છે આપણા વિધાનસભા પેલી બની હશે એમની પાસે, સરકાર પાસે બે ઓપ્શન હતા, કાં તો નવો કાયદો બનાવવો અથવા તો શું કરવામાં આવે તો કે ભાઈ ધી બોમ્બે લેબર વેલફેર ફંડને, ફંડ એક્ટ 1953 ને સ્વીકારવામાં આવે. તમે થાય કે સાહેબ મહારાષ્ટ્રને તો ના કરવું પડ્યું. ભાઈ મહારાષ્ટ્રને એટલા માટે ના કરવું પડ્યું તો કે એક રાજ્ય હતું એમાંથી એક ગુજરાતી ભાષા બોલનારા લોકોનો વિસ્તાર અલગ કરીને નવું રાજ્ય બનાવ્યું છે. બાકી પેલું રાજ્ય તો યથાવત જ છે, તો એમાં તો કાયદો યથાવત રીતે જ લાગુ થશે. જેમ સૌરાષ્ટ્ર અને કચ્છ પાછળથી પડ્યા તો એમાં પાછળથી લાગુ થયું. તો અહીંયા પણ સિમ્પલ એવું, જે નીકળી ગયા એમના માટે હવે એ કે ક્લિયર છે, અમારી કહાની કે અમે પોતે લખીશું, કે અમારા નસીબના ઘડવૈયા અમે પોતે છીએ, સમહાઉ લાઈક ધેટ. ક્લિયર છે. બે ઓપ્શન હતા. આપણે જે છે ક્લિયર છે તત્કાલીન રાજ્ય સરકાર જે હતી ક્લિયર છે એમને આ ઓપ્શન સ્વીકાર્યો, આ ઓપ્શન સ્વીકારવામાં આવ્યો. અને ફાઇનલી 1961 ની અંદર 1961 એક કાયદો પસાર કરવામાં આવ્યો, ગુજરાત વિધાનસભાએ, ક્લિયર છે, સરકારે મતલબ આમ ગણો તો ખરડો બિલ પસાર કર્યું. ક્લિયર છે ને? બિલનું નામ હતું ધી બોમ્બે લેબર વેલફેર ફંડ. આમ તો એક્ટ જ સરકારે કાયદો બનાવ્યો. તમે વળી કન્ફ્યુઝ થશો, સરકારે કાયદો બનાવ્યો. ડિજિટલ બોર્ડની આ એક બહુ મોટી રામાયણ છે. ઇરેઝ કરવા માટે વારે ઘડીએ નીચે આવવું પડે. અને આ કાયદો હતો ધ ગુજરાત લેબર વેલફેર ફંડ એક્સટેન્શન ટુ ગુજરાત. રાજ્યમાં, આ ગુજરાત રાજ્યમાં જે નવું અસ્તિત્વમાં આવેલું રાજ્ય છે ગુજરાત, એના ઉપર લાગુ થશે. એક્સટેન્શન ટુ ગુજરાત એન્ડ અમેન્ડમેન્ટ એક્ટ. એક્ટ 1961. તો જે કાયદો 1953માં બોમ્બે સ્ટેટ, ઓલ્ડ બોમ્બે સ્ટેટમાં ઘડવામાં આવ્યો હતો એ મહારાષ્ટ્રમાં તો યથાવત રીતે જ લાગુ રહ્યો. પણ યસ, પાછળથી સૌરાષ્ટ્ર અને 1953માં ઘડવામાં આવ્યો હતો. ક્લિયર છે? 56માં સૌરાષ્ટ્ર કચ્છ પર લાગુ થયો. ફરી પાછું એક ગુજરાત અલગ સ્ટેટ તરીકે અસ્તિત્વમાં આવ્યું તો સીધો લાગુ થાય નહીં. વિધાનસભા પાસે શ્રમિકોના કલ્યાણને લઈને બે ઓપ્શન હતો, કાં તો પોતે નવો કાયદો બનાવે અથવા તો ક્લિયર છે જે કાયદો છે એને સ્વીકારી લેવામાં આવે. પણ સ્વીકારવા માટે પણ ક્લિયર છે, તો ફાઇનલી ગુજરાત સરકારે કીધું કે ભાઈ કાયદો આખો એમને નહીં સ્વીકારીએ. ક્લિયર છે? એ કાયદામાં પહેલા તો ગુજરાત રાજ્યને લાગુ કરવાની વાત તો આપણે કરીશું, પણ સાથે સાથે ગુજરાતના અનુસંધાનમાં જે કંઈ પણ જરૂરી સુધારા વધારા છે એ સુધારા વધારા પણ કે કરી દઈશું અને ફાઇનલી કાયદો લાગુ કરી દઈશું. આ જ રીતે દિલ્હીમાં પણ આ બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ એક્સટેન્શન ટુ દિલ્હી લાગુ થયેલો છે, પણ એની કોઈ આપણે ચર્ચા કરવાની જરૂરિયાત નથી. સરકાર પાસે આવી સત્તા છે, સરકાર કરી શકે છે. ક્લિયર છે? અને વેલિડ હશે, અધરવાઇઝ તો અત્યાર સુધી કોર્ટમાં ચેલેન્જ બી થઈ ગયું હોત. આ કાયદો લાગુ થયો 6 ડિસેમ્બર 1961 અને અત્યાર સુધીમાં એમાં 4 વખત બદલાવ થયા છે. અત્યાર સુધીમાં ઉપરોક્ત કાયદામાં, એક મિનિટ, આઈ થિંક હું ગાયબ હોઈશ. ના, ઘણી વાર આ ભૂલાઈ જાય છે. ઉપરોક્ત કાયદામાં 4 વખત સુધારો થયો છે. ક્યારે? તો કે એક વખત 1962 ની અંદર,
1962માં, 1973માં, 1980માં અને લાસ્ટ 2005માં. ક્લિયર છે? યસ, લાસ્ટ 2005ની અંદર આ સુધારો થઈ ગયો. ઓકે, ચાલો આમ થઈ જાવ બહુ થવું પડે નહીં. ઓકે, એટલે વારે ઘડીએ શું મારે ઘણી વાર એવું થઈ જાય છે, ભૂલાઈ જાય છે કે ભાઈ મારે ફરી પાછું આમ ગાયબ થઈને પાછું આવવાનું છે. ક્લિયર છે? આ લેક્ચર ચાલુ થઈ જાય પછી કંઈ એવું મગજમાં ના હોય. ક્લિયર છે? તો આ કાયદો ગુજરાતમાં લાગુ થયો એને લઈને કહાની પૂરી થઈ ગઈ. ક્લિયર છે? યસ. એટલા માટે આ ડિસ્કસ કરવું પડ્યું કે આપણે આ જે નિયમો ક્લિયર છે જોઈએ છીએ ને, આપણે આ જે નિયમો એ કોને બનાવ્યા છે? તો કે રાજ્ય સરકારે બનાવ્યા છે. એની સત્તા ક્યાંથી મળી છે? કોણે બનાવ્યા? તો કે ભાઈ રાજ્ય સરકારે. અને બીજું એ થાય કે રાજ્ય સરકારને આ નિયમો બનાવવાની સત્તા ક્યાંથી મળી? મળી. ક્લિયર છે? તો એનો આન્સર થશે, ક્લિયર છે, સેક્શન 19 ઓફ ધી બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ 1953. ક્લિયર છે? આપણે 1961ની અંદર જે કાયદો હતો બોમ્બે વાળોને સ્વીકાર લીધો, થોડા ઘણા બદલાવ કરી દીધા, પણ યસ સેક્શન 19 યથાવત જ રહ્યો છે. ક્લિયર છે? એટલે એમાં કોઈ બદલાવ નથી. ક્લિયર છે? અને કોણે બનાવ્યા? તો કે આ નિયમો આપણે રાજ્ય સરકારે બનાવેલા. ઓકે, તો ક્વેશ્ચન એમ આવે કે આ નિયમો તો કે ભાઈ સેક્શન 19 ઓફ બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ. અને છોકરાઓ કદાચ મને પૂછત કે સાહેબ તમે દર વખતે તો ગુજરાતની વાત કરો છો, તો આ બોમ્બેનો કાયદો હતો, યસ એમાંથી આપણે કઈ રીતે નિયમ બનાવવા માટે આ વાત કરી છે. પણ યસ, આટલી મોટી કહાની કરવાનો મિનિંગ જે છે, ક્લિયર છે, એ આટલો પૂરતો સીમિત નહોતો. કંઈક બીજી પણ વાત જે છે યસ એ તમને લોકોને કરવાની છે. ઓકે, નિયમો સમજવા માટે જરૂરી છે. ઓકે, આજ ભૂલથી નહીં મુકાઈ ગઈ. જસ્ટ ખાલી તમને કહેવા હતું કે ભાઈ બોમ્બે લેબર વેલફેર ફંડ જે છે 1953માં ગ્રીનમાં જ લાગુ થયો. 56ની અંદર આ કચ્છ અને સૌરાષ્ટ્રમાં લાગુ થયો. મેં ઓલરેડી કહી દીધું છે. મને ખુદને યાદ નથી હોતું ઘણી વાર કે હું પીપીટીમાં શું કરી રહ્યો છું. ક્લિયર છે? ઓકે, ચાલો હજી 2-3 મુદ્દાઓ જે છે એ ચર્ચા કરવા જરૂરી છે કે જેથી તમને નિયમો સમજવામાં સરળતા રહે. ધી બોમ્બે લેબર વેલફેર સોરી આ રૂલ્સ છે લેબર વેલફેર ફંડ રૂલ, એનો રૂલ 3 જોજો ને તો ખબર જ નહીં પડે. બરાબર છે? ખબર જ નહીં પડે કે પેલા ફાઇન રિયલાઇઝડ ફ્રોમ ધી એમ્પ્લોય શું છે, અનપેઇડ એક્યુમ્યુલેશન શું છે. આ એના માટેની કહાની છે. બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ 1953ની અન્ય જોગવાઈઓ. ક્લિયર છે? હા, નિયમો સમજવા માટે જરૂરી છે. હવે નિયમો જરાય ટફ નથી, પણ તમે બેઝિક જાણતા ના હો અથવા સાહેબ જ જાણતા ના હોય તો એનો મિનિંગ શું છે ભાઈ? ક્લિયર છે? હા, ઓકે. પહેલી વાત, એક કાયદો આપણે ભણી ગયા છીએ. ક્લિયર છે? એનું નામ છે ધ વેજ કોડ. યાદ હશે કદાચ, ધ કોડ ઓન વેજ. ક્લિયર છે? સેક્શન 19 અથવા તો એક્ઝેક્ટ મને સેક્શન યાદ નથી, કોપી હોય તો હું તમને કહી દઉં છું. ક્લિયર છે?
જસ્ટ અ મિનિટ, એક્ઝેક્ટ લખવું એટલે વાંધો નહીં આવે. લગભગ સેક્શન 19 જ છે, પણ છતાંય જોવું પડશે મારે ઊભું થઈને. ક્યાં ગઈ? ગાઈસ કોપી નથી મળતી, કદાચ બીજા રૂમમાં કાં તો લાઇબ્રેરીમાં રહી ગઈ હશે. ક્લિયર છે, કંઈ વાંધો નહીં. તમને 99% હું શ્યોર છું, કારણ કે મેં યાદ રાખેલું હતું સેક્શન 19 2019 એ જ રીતે. ક્લિયર છે. સેક્શન યાદ રાખવા જરૂરી નથી, અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે. ક્લિયર છે. એવું તમે મને કારણ આપશો તો હું એક જ વસ્તુ કહીશ કે એ પેપર સેટરને ખુદને વાંચવાની આળસ છે માટે એ પૂછેલા છે. તમે કોઈ પણ તમારા ઓળખીતા કોઈ પણ વ્યક્તિ ડિપાર્ટમેન્ટલ એક્ઝામની તૈયારી કરતા હોય તો એમને પૂછજો કે આ પ્રકારે કયા સેક્શન અંતર્ગત શું આપ્યું છે. એ બધી વસ્તુઓ જે છે એ ઓપન બુક એક્ઝામમાં પૂછાય. જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામો લેવાતી હોય એમાં ઓપન બુક એક્ઝામનો પણ એક કોન્સેપ્ટ છે. એ ઓપન બુક એક્ઝામની અંદર ક્લિયર છે આવા સવાલો આવે. તમે એક વસ્તુ વિચાર કરો, જીપીએસસી ની પરીક્ષામાં ક્લાસ 1 to યુપીએસસી ની અંદર કેમ આવા સેક્શન નહીં પૂછતા? કારણ કે ત્યાંનો જે એક્ઝામિનર હોય ને પોતે ભણવાની તસદી લેતો હોય છે. જે પેપર સેટ કરતા હશે, ક્લિયર છે, અલગ અલગ ક્વેશ્ચનો નીકાળતા હશે કે ભાઈ પોલિટીના ક્વેશ્ચન આ નીકાળતા હશે, ઇકોનોમીના કોઈ બીજા હશે, હિસ્ટ્રી માટે, અને એમાં તો ઘણા એક્સપર્ટ્સ હશે યુપીએસસી પાસે. અથવા તો ઇવન દાસા સાહેબના ટેન્યુઅરની અંદર તમે વાત કરો તો જે જીપીએસસીમાં હતું તો એમાં કેમ કોઈ સાલવારી બહુ એટલે બહુ રેરલી પૂછાય. સાલવારી છે અથવા તો બંધારણના જે તે ક્લિયર છે આર્ટિકલ્સ એક્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર છે. માનો કે આર્ટિકલ 123 છે, ક્લિયર છે, તો આર્ટિકલ 32 છે, આર્ટિકલ 21 છે, આર્ટિકલ 19 છે, તો એવું કદાચ પૂછાઈ શકે. બાકી અહીંયા તો હું ચોખ્ખી વસ્તુ કહું છું કે લાસ્ટ ડેપ્યુટી ડાયરેક્ટરનું પેપર હતું, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટની અંદર ડેફિનેશન કયા સબસેક્શનની અંદર, સબસેક્શન 2 ની અંદર ડેફિનેશન હશે તો 2 માં સબસેક્શન 2 ક્લોઝ એ, ક્લોઝ બી, ક્લોઝ સી, ક્લોઝ વાય, વોટેવર XYZ. હવે આવું પૂછેલું હતું. મતલબ એક્ઝામિનર ખુદ તસદી નથી. તમે ઘણી વખત જોજો કે જે ગેજેટેડ કોપી હશે એની અંદર જે ટેક્સ હશે એ ટેક્સ આપી દીધી હશે. એમાં કોઈ માનો સંખ્યા લખી હશે કે 45 ડેઝ, 45 ડેઝ, તો 45 ની જગ્યાએ ખાલી જગ્યા કરી નાખે, ક્વેશ્ચન માર્ક મૂક્યો તો 45 ની જગ્યાએ આગળ હાઉ મેની ડેઝ ને પછી ક્વેશ્ચન ફ્રેમ કરી દેતા હોય છે. ઓનેસ્ટલી સ્પીકિંગ આ વે ઓફ એક્ઝામિનેશન રહ્યો તો રાજ્ય જે છે ને એ દીપે દીપ પાછળ જવાની પહેલીમાં છે, આગળ જવાની વાત નથી થઈ રહી. એટલીસ્ટ પીસીએસ ના પ્રોસ્પેક્ટિવથી. નો મેટર આપણે સેમિકન્ડક્ટર ચિપનો પ્લાન્ટ નાખીએ કે પછી વિમાન બનાવવાની, ચલો F-35 બનાવવાની ફેક્ટરી કેમ નથી નાખતા? F-35 બનાવવાની ફેક્ટરી કેમ નથી નાખતા? હું ક્લિયર છે, બહુ જવાબદારી સાથે કહી રહ્યો છું. તમે બીજા સ્ટેટના પીસીએસ ની એક્ઝામો જુઓ, તમિલનાડુની જુઓ, તેલંગાણાની જુઓ, ક્લિયર છે, પ્રગતિ હંમેશા આપણાથી ઉપરવાળા હોય ને એની સાથે આપણે જોઈએ ને કે ભાઈ આપણે મેટ્રિક્સમાં ક્યાં છીએ ત્યારે થાય. ક્લિયર છે. તમે જુઓ આજે હસમુખ પટેલ સાહેબે જે તલાટી અને ક્લર્કની, મને ખબર નથી એમાં સિલેબસ શું કે એક્ઝામનું નામ શું હશે, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જે કંઈ પણ કહેવાય, મારી ભૂલ હોઈ શકે એક્ઝામનું નામ બોલવામાં, પણ એમાં જે એમને લેવલ સ્કેલ અપ કર્યું તમે જુઓ, એ આવનારા ભવિષ્યને બહેતર બનાવવા માટે છે. પ્રશ્નોનું લેવલ, હું પરીક્ષા પદ્ધતિ ઉપર વાત નથી કર્યો, પ્રશ્નોનું લેવલ કર્યો છું. ક્લિયર છે. પેલા તલાટીમાં શું ફિક્સ ક્વેશ્ચન અમુક હતા કે ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો. ક્લિયર છે કે ભાઈ છેલ્લા 20 દિવસ કોઈ સારા પબ્લિકેશનની MCQ વાળી બુકો ગોખી નાખે, એ લોકો પાસ થઈ જતા. તમે વિચાર કરો, ગોખણપટ્ટી વાળા વિદ્યાર્થીઓ આવશે, પરીક્ષાર્થીઓ પાસ થઈને આ રાજ્યના પ્રશાસનની અંદર આવશે તો એડમિનિસ્ટ્રેશન વિલ બી પેરાલાઇઝડ. એડમિનિસ્ટ્રેશન પાંગડું બનશે, શાસન પાંગડું થશે. જો સારા જે એમ કહેવાય કે જે એસ્પિરન્ટ્સ, અને ગુજરાતના વિદ્યાર્થીઓમાં
હું જોઈ રહ્યો છું ઘણા ખરા યુપીએસસી ના કેલિબરના છે. મારા આ કોર્સની અંદર જ હું તમને કહી શકું કે 2-3 વિદ્યાર્થીઓ એવા છે, મને એમનું નામ બોલીશ તો કદાચ એમને એવું ના, હા એક વ્યક્તિનું નામ હું લિબર્ટી સાથે લઈ શકું છું, ભવ્યરાજસિંહ કરીને છે, જામનગરના છે. ક્લિયર છે. એમની સાથે વાત કર્યા પછી મેં એમને કીધું કે ભાઈ તમે ગો ફોર યુપીએસસી. જે રીતે વાત કરી રહ્યા હતા એના ઉપરથી હું કહી શકું છું. તો તમે આ પ્રકાર, તમને સંવિધાનિક સત્તા છે, તમે આ પ્રકારે ક્વેશ્ચન નીકાળશો કે જેમાં સિમ્પલ ડેફિનેશનની આ બધી વસ્તુઓ, મતલબ તો તમે કેવા સંદેશ શું આપવા માંગો છો? દાસા સાહેબે પહેલી વખત પેપર અઘરું નીકાળ્યું એટલે તમામ વિદ્યાર્થીઓ માટે સંદેશ હતો કે હવે ઓલ્ડ ડેઝ આર ગોન. જૂના દિવસો જતા રહ્યા છે કે જ્યારે બેઝિક એમનેમ સવાલ પૂછી નાખવામાં આવતા હતા તો જીસીઆરટીની જે પાછળના જે એમસીક્યુ હોય એમાંથી સવાલો બેઠા મૂકી દેતા હતા. એ દિવસો જતા રહ્યા. દાસા સાહેબનો એક ક્લિયર મેસેજ હતો. અને તમે જુઓ, માટે દાસા સાહેબના ટેન્યોરની અંદર તમને એક અલગ જ વસ્તુ જોવા મળતી. એટલીસ્ટ એક્ઝામિનેશનની અંદર જે પ્રશ્નોનું લેવલ હતું એ તો ક્લિયર છે. તો આ વસ્તુ પણ એક સમજવા જેવી છે. ક્લિયર છે. તો સેક્શન કદાચ કોઈને યાદ ન રહે તો ચિંતા ન કરતા. ક્લિયર છે. હું એવું માનું છું કે ન પૂછાવા જોઈએ. પછી જો ભાઈ આ જીપીએસસી છે અત્યારે, એટલીસ્ટ વર્તમાનની વાત કરી રહ્યો છું, કારણ કે સંવિધાનિક પદ ઉપર કોઈને અપોઇન્ટ કરવા માટે આપણી સરકાર પાસે સમય નથી એવું મને લાગી રહ્યું છે. સંવિધાનિક પદ છે જીપીએસસીના ચેરમેનનું, યુપીએસસીના ચેરમેનનું. ક્લિયર છે. હવે સંવિધાનિક પદ ઉપર એ કોઈ કાર્યકારી વ્યક્તિ હોય તો એ એટલીસ્ટ હું નથી યોગ્ય માનતો. આવનારા ગુજરાતની બાગડોર જેના હાથમાં જવાની છે એવા લોકોને આપણે ભરતી કરી રહ્યા છીએ. તો એમાં મને એટલી ખબર પડે કે યસ, રાત્રે સુવા જઈએ ત્યારે એમ થવું જોઈએ કે ના, હું મારું કામ બરાબર બાખૂબી કરી રહ્યો છું. ક્લિયર. હું આજે તમને ભણાવી રહ્યો છું ત્યારે હું માત્ર ભણાવી નથી રહ્યો, હું આવનારા ગુજરાતને એક સારા અધિકારીઓ આપવા માટેનો મારો પ્રયત્ન છે. કે કોઈ બી શિક્ષક હોય, કોઈ બી શિક્ષક કેમ નથી હોતો, ચાહે તલાટીની પરીક્ષા માટે ભણાવતા હોય, જીપીએસસી 1-2 માટે ભણાવતા હોય કે યુપીએસસી માટે ભણાવતા હોય, યુપીએસસી હશે તો દેશ લેવલ પર સારા અધિકારી માટેનો એ પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ, એના સિવાય આપણા હાથમાં કશું નથી. ક્લિયર છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે ભાઈ જલ્દીથી એક કાયમી ચેરમેન આવી જાય અને ભગવાન કરે દાસા સાહેબ જેવા આવે, હસમુખ પટેલ સાહેબ આવી જાય તો મજા આવી જાય ભાઈ. ક્લિયર છે. યસ. કારણ કે પ્રોસ્પેક્ટિવ વિઝનિંગ છે ને. આજે નરેન્દ્ર મોદીની વાત કરીએ તો નરેન્દ્ર મોદીમાં એક વસ્તુ જોવા મળે છે, દેટ ઇઝ વિઝનિંગ. ક્લિયર છે. તમે નરેન્દ્ર મોદીની નીતિઓ સાથે ડિસએગ્રી હોઈ શકો, વ્યક્તિ સાથે તો વાત જ નથી. તમને એમની અમુક નીતિઓ ના ગમતી તો સ્પષ્ટપણે કહેજો ભાઈ નથી ગમતી. જે ગમે છે પણ તો જે ગમે છે એને તો એપ્રિશિએટ કરો. ક્લિયર છે. જે ગમે છે એને તો એપ્રિશિએટ કરો ડેફિનેટલી. ઓકે. અને કદાચ મારાથી કોઈ 2 શબ્દ વધારે કહેવાય ગયો તો હું માફી પણ અત્યારે જ માંગી લઉં છું. એટલે કાલ સવારે કોઈ એમ ના કહે સાહેબ તમે આવું, મેં કોઈ સંવિધાનિક સંસ્થાને કે સંવિધાનિક પદ પર રહેલી વ્યક્તિને ક્રિટિસાઇઝ નથી કરી. મેં સિસ્ટમમાં મેં કોઈને ખરાબ શબ્દ નથી કીધા. મેં જસ્ટ સિસ્ટમના ક્રિટિક્સ હતા એને હાઇલાઇટ કર્યા છે. અને આ બધી વસ્તુ તમે જાણો છો, પબ્લિક બ્લોક ચર્ચામાં છે જ. હું જસ્ટ ખાલી મારા મુખેથી એને બરાબર છે રજૂ કરી રહ્યો છું. ઓકે. તો કોડ ઓન વેજની અંદર સેક્શન 19 જે છે, ક્લિયર છે, એ શેની વાત કરતો હતો તો કદાચ તમને યાદ હશે, મેં તમને ભણાવ્યું હતું ત્યારે કીધું હતું કે ભાઈ એમ્પ્લોય જે છે એ પ્રિમાઇસીસની અંદર આપણી જે તે કામની જગ્યાએ છે કંઈક નાની મોટી એવી ભૂલ કરે, કોઈ જગ્યાએ થૂકવાનું ન હોય ત્યાં થૂકે. ક્લિયર છે. જસ્ટ આ ઉદાહરણ છે. તો આવી કોઈ નાની ચૂક કરે તો એમ્પ્લોયર આવા એમ્પ્લોય પાસેથી દંડ વસૂલી શકે છે. યસ, એમ્પ્લોયર કેટલાક કિસ્સાઓમાં રાજ્ય સરકારની એપ્રોપ્રિએટ ગવર્મેન્ટે મંજૂરી આપેલી હોય એ બાબતોમાં, પણ આપણે અત્યારે એની ડિટેલની વાત નહીં કરીએ, ઓલરેડી જોઈ ચૂક્યા છે. કેટલાક કિસ્સાઓમાં એમ્પ્લોય પાસેથી દંડ વસૂલી શકે છે. યસ. માનો કે મેં એક ઉદાહરણ કીધું કે ભાઈ ગમે ત્યાં થૂકશે તો 10 રૂપિયા દંડ થશે, 20 રૂપિયા દંડ થશે. અહીંયા તો આપણે કીધું છે
કે એ જે તે વેતનના પીરિયડમાં એને જેટલું વેતન મળતું હોય, વેતનનો પીરિયડ પાછો ડેઇલી પણ હોય, અઠવાડિયાનો પણ હોય, 15 દિવસનો ફોર્ટનાઇટ પણ હોય અને મહિનાનો પણ હોય, તો એ વેતનના પીરિયડના ક્લિયર છે 3%થી વધુ ન હોવું જોઈએ. એ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. ક્લિયર છે. આ પ્રકારે એમ્પ્લોયર પાસે જે કાંઈ પણ રકમ ભેગી થાય, એકત્રિત થતી રકમ જે છે એ આપણને ખબર છે કે એમ્પ્લોયના લાભાર્થે ખર્ચ થવી જોઈશે. એના લાભ હેતુથી ખર્ચ થવી જોઈએ. આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ, તમને ખ્યાલ હશે. ક્લિયર છે કે ભાઈ દંડ વસૂલ કરો છો તો એને ઘરમાં ખીચામાં નથી નાખવાના. ક્લિયર છે. એ વસ્તુ ક્યાં ના, તો કે ભાઈ એમ્પ્લોય જે છે એમના જ લાભાર્થે, કે ભાઈ ચલો કાલ સવારે એમને જસ્ટ ઉદાહરણ તરીકે નાસ્તા પાણી આખા વર્ષમાં એક દિવસ કરાવી દીધા, અથવા તો એમના માટે પીવાનું ઠંડુ પાણીની વ્યવસ્થા કરવી, વોટ એવર XYZ, પણ એમ્પ્લોય પાસેથી લીધેલો દંડ છે તો એમના લાભ માટે જોવો જોઈએ. આ ઓલરેડી આપણે જાણીએ છીએ. તો અહીંયા પણ એક આવી જોગવાઈ છે. ક્લિયર છે. વર્સેસ the labor welfare fund, the Bombay Labor Welfare Fund Act 1953. ક્લિયર છે. અહીંયા શું જોગવાઈ છે? અહીંયા પણ એમ્પ્લોયર જે છે, એમ્પ્લોયર કેટલાક કિસ્સામાં દંડની રકમ વસૂલ કરી શકે. પણ અહીંયા એક બીજી જોગવાઈ અલગ છે કે ભાઈ આવી રીતે આ પ્રકારે એમ્પ્લોયર પાસે ભેગી થતી રકમ, એકત્રિત રકમ તેને ક્યાં, તો કે ભાઈ ફંડમાં જમા કરાવવી પડશે. લેબર વેલફેર ફંડ જે છે ફંડમાં જમા કરાવવી પડશે. બસ આ એક વસ્તુ છે ખાલી ડિફરન્સ. કેટલાક કિસ્સાઓમાં એ આપણે જોવાની જરૂર નથી કયા કિસ્સાઓ છે, આપણે નિયમો સમજવા માટે જરૂરી નથી. તો આ પ્રકારે જે કંઈ પણ દંડની રકમ વસૂલ કરવામાં આવે એને આ નિયમોની અંદર એક શબ્દ લખવામાં આવ્યો હશે કે ફાઇન્સ રિયલાઇઝ્ડ ફ્રોમ એમ્પ્લોઈઝ. આ કાયદા, આ નિયમોની આપણે જે ભણવાના છીએ એની અંદર ક્યાંય શબ્દ આવે કે ફાઇન રિયલાઇઝ્ડ ફ્રોમ એમ્પ્લોય, મતલબ શું? તો અહીંયા કીધું કે ભાઈ કેટલાક કિસ્સામાં એમ્પ્લોયરે દંડ વસૂલ કર્યો હોય એ દંડ, અને આ ફાઇન રિયલાઇઝ્ડ ફ્રોમ એમ્પ્લોય જે કાંઈ પણ દંડ વસૂલ કર્યો છે એની પાસેથી લેવામાં આવ્યો છે એ ક્યાં જમા કરાવવાનો? તો કે ભાઈ આપણા ફંડની અંદર. કયું ફંડ? તો કે લેબર વેલફેર ફંડની અંદર, સ્ટેટ લેવલનું જે છે ત્યાં. ઓકે, યસ. પછી એક બીજી વસ્તુ કદાચ મારે અગાઉ મને નથી ખ્યાલ મેં કીધી કે નહીં, પણ છતાંય કહી રહ્યો છું. બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર ફંડ, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ હેઠળનું જે ફંડ છે એમાંય આપણે જોયેલું હતું કે ભાઈ જે તે બેનિફિશિયરી કંઈક યોગદાન આપે, કેન્દ્ર સરકાર એમાં કંઈક ગ્રાન્ટ કે સબસિડી આપે, રાજ્ય સરકાર કંઈક ગ્રાન્ટ સબસિડી આપે કે બીજી કોઈ પણ રીતે દંડ વસૂલવામાં આવે, ક્લિયર છે, એ એમાં જમા થતો હતો. સેમ અહીંયા પણ એવું છે કે ભાઈ આ રાજ્ય કક્ષાએ લેબર વેલફેર ફંડ છે તો એમાં રાજ્ય સરકાર કંઈ ગ્રાન્ટ આપે, સબસિડી આપે, લોન આપે તો એ રકમ જમા થાય. આ એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન આવે, ક્લિયર છે, એમ્પ્લોય કોન્ટ્રીબ્યુશન આવે, ક્લિયર છે, તો એ રકમ જમા થશે. ક્લિયર છે, કોઈ લોકલ ઓથોરિટી ગ્રાન્ટ આપે તો એ જમા થશે, અને રાજ્ય સરકારે નક્કી કરેલી બીજી કેટલીક બાબતો આપણે નિયમો સમજવા માટે ભણવાની જરૂર નથી, માટે હું ભણાવી નથી રહ્યો. બીજી એક મહત્વપૂર્ણ જોગવાઈ જે છે, યસ, એ આવશે અનપેડ એક્યુમ્યુલેશન. અનપેડ, આ નિયમો સમજવા માટે જરૂરી છે.
એક્યુમ્યુલેશન એટલે ભેગું થયેલું હોય એવું, કંઈક ભેગું થયેલું હોય એવું. ઓકે. અનપેડ એટલે ચૂકવાયેલ ન હોય એવું. ચૂકવાયેલ ન હોય એવું. અને અક્યુમ્યુલેશન એટલે એકત્રિત થયેલું. હવે બેઝિકલી અહીંયા કહેવા શું માંગે છે, અનપેડ એક્યુમ્યુલેશનનો મિનિંગ શું છે, ક્લિયર છે? તો સિમ્પલી એવો મિનિંગ છે કે ભાઈ એમ્પ્લોયર જે છે, યસ, એને એમ્પ્લોયને કંઈક અમાઉન્ટ તો ચૂકવવી પડતી હોય. યસ, એમ્પ્લોયને જે કાંઈ પણ રકમ ચૂકવવાની થાય, ઓલ અમાઉન્ટ શબ્દનો પ્રયોગ થયો છે કાયદાની અંદર. હવે આ ઓલ અમાઉન્ટમાં ફોર એક્ઝામ્પલ તરીકે હું લઈ શકું કે વેતન, યસ, વેજીસ, બોનસ. ઓલ અમાઉન્ટ એટલે કોઈ પણ રકમ, બરાબર, જે કાંઈ પણ રકમ એને ચૂકવવાની થાય. ક્લિયર? એમ્પ્લોયરે એમ્પ્લોયને જે કોઈ પણ રકમ ચૂકવવાની થાય. ક્લિયર છે? કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સમજવા માટે કોઈ ઇન્સેન્ટિવ્સ આપવાનું થાય, વોટેવર, જે કાંઈ પણ રકમ, કોઈ પણ રકમ, તમામ રકમ, સોરી, કોઈ પણ નહીં, તમામ રકમ, તમામ રકમ એમ્પ્લોયરે એમ્પ્લોયને ચૂકવવાની થતી હોય એવી તમામ રકમ જે દિવસે ચૂકવવાની થતી હોય એનાથી ગણતરી કરતા જો 1 વર્ષની અંદર ચૂકવવામાં ન આવે, જે દિવસે ડ્યુ થતી હોય એ દિવસથી ગણતરી કરતા 1 વર્ષ સુધી ચૂકવવામાં ન આવે તો આવી તમામ જે કોઈ પણ રકમ એમ્પ્લોય પાસે ભેગી થાય, ક્લિયર છે, એને કહેવામાં આવે અનપેડ એક્યુમ્યુલેશન. સમજવા માટે, એમ્પ્લોયરને ત્યાં 100 વર્કર્સ કામ કરે છે. 100 માંથી માનો કે એમ્પ્લોયર જે છે એ 10 વર્કર્સને પગાર નથી આપતો. ક્લિયર છે? માનો કે 10 વર્કર્સ એને છોડીને જતા રહે છે તો લાસ્ટ મહિનાનો કે પગાર નહીં આપવું, કે ભાઈ તમે મને છોડીને કેમ જતા રહ્યા. ક્લિયર છે? તો હવે જે દિવસે એને પગાર આપવાનો થતો હશે, ક્લિયર છે, એ દિવસથી ગણતરી કરતા 1 વર્ષ સુધી જો એ પગાર નથી આપતો તો એ 10 વર્કરનો પગાર એને જે આપવાનો હતો એને ન આપ્યો, ક્લિયર છે, 1 વર્ષની અંદર, તો હવે એ વસ્તુ ગણાશે અનપેડ એક્યુમ્યુલેશન. ક્લિયર છે? એમ્પ્લોયરે એમ્પ્લોઈઝને, ચૂંટણી જોઈ લેજો, આપવાની થતી તમામ રકમ, ઓલ અમાઉન્ટ, જે દિવસથી ડ્યુ થતી હોય, ચૂકવવાની થતી હોય. ક્લિયર છે? તમે ભાડુઆત હોય કોઈ જગ્યાએ તો ભાડા કરાર મુજબ કે ભાઈ 15 તારીખ સુધીમાં ભાડું આપી દેવાનું જે તે મહિનાનું. ક્લિયર છે? જૂન મહિનો હોય તો જૂનની 15 તારીખ સુધીમાં ભાડું આપી દેવાનું એવું કીધું હોય તો 15 તારીખ ડ્યુ ડેટ કહેવાય, કે ભાઈ એના પછી નહીં, ડ્યુ થતી હોય તેના 1 વર્ષની અંદર જો એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં ન આવે તો આવી રકમને અનપેડ, એમ્પ્લોયર પાસે રહેલા અનપેડ
કહેવાશે. ક્લિયર છે? અને યસ, આવા અનપેડ એક્યુમ્યુલેશન પણ એમને ક્લિયર છે ચૂકવી જ દેવાના હોય, ફંડમાં બોર્ડને જ આપી દેવાના હોય. ક્લિયર છે? હા, કોઈને એમ થતું હશે કે સાહેબ કાયદાની અંદર ક્લિયર છે આ 3 વર્ષ આપ્યું છે, ક્લિયર છે, તો આ સુધારો થયા પછી છે. 2005ની અંદર જે સુધારો થયો હતો મેં તમને હમણાં કીધું અહીંયા, ક્લિયર છે, તો યસ આ સુધારા થયા પછીની વિગત છે. હોપફુલી તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ હશે. તમને ખબર છે આ શું કામ એને કરવું પડ્યું? રૂલ 3 અને રૂલ 4 જો સારી રીતે સમજાવવો હોય કે બીજી કોઈ પણ બાબત સરખી રીતે કરવી હોય તો આટલી વસ્તુ ખબર હોવી અનિવાર્ય હતી. ક્લિયર છે? આ વસ્તુ મસ્ટ હતી, માટે મેં કરાવી. ક્લિયર છે? ઓકે, આ સ્લાઇડ અવગણી દેજો, હું હટાવી જ દઈશ, ડોન્ટ વરી. ઓકે, તો આ બેઝિક કે ભાઈ આ કાયદા નિયમો રાજ્ય સરકારે બનાવ્યા છે તો કે ભાઈ યસ, સેક્શન 19 હેઠળ બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ 1953ના સેક્શન 19 હેઠળ રાજ્ય સરકારને જે સત્તા મળી છે એના અંતર્ગત રાજ્ય સરકારે આ નિયમો બનાવ્યા છે. હજી એનાથી આગળ ગેજેટ કોપીની અંદર જે કંઈ પણ વસ્તુ છે આપણી કોડ તમે આની ગેજેટ કોપી કાઢશો તો અહીંયા ક્લિયર છે ગુજરાત હોવું જોઈએ, એ પણ નથી શોધ્યું. ક્લિયર છે, ગુજરાત હોવું જોઈએ. આ ગેજેટ કોપીની જ મેં કોપી પેસ્ટ મૂકેલી છે, તમે તમારી ગેજેટ કોપીમાં જોજો આ જ રીતે હશે. ક્લિયર છે? યસ, મેં ગેજેટ કોપીની જ આવું લીધેલી વસ્તુ છે. ક્લિયર છે? યસ. ઓકે, નિયમો બનાવવાની સત્તા ક્યાંથી મળી? ઓકે, તો ચલો હવે આપણે આપણા મેઇન નિયમો તરફ પ્રયાણ કરીએ. શું કહે છે આપણા નિયમો? ક્લિયર છે? રૂલ 1 એ તો હંમેશા બેઝિકની વાત કરતો હોય કે ભાઈ સત્તાવાર નામ શું છે, તો કે ભાઈ આ નિયમોનું સત્તાવાર નામ છે ધ લેબર વેલફેર ફંડ ગુજરાત રૂલ્સ 1962. આ નિયમો કયા દિવસથી અમલમાં આવ્યા? તો કે સિમ્પલી એવું લખેલું છે કે રાજ્યનો કોઈ પણ વિસ્તાર કે જ્યાં આપણો આ કાયદો મતલબ બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ લાગુ હોય અથવા લાગુ થાય, રાજ્યનો એવો કોઈ પણ વિસ્તાર કે જ્યાં આપણો આ કાયદો લાગુ હોય, અમલમાં હોય કે અમલમાં આવે એવા તમામ વિસ્તારોમાં ક્લિયર છે આ નિયમો લાગુ થશે. ક્લિયર છે? આ નિયમો ક્યારથી લાગુ થયા છે? ક્લિયર છે? એની કોઈ ડેટ આપવામાં આવી નથી. ક્લિયર છે? હા, ધ બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ અમલમાં હોય કે અમલમાં આવ્યો હોય એવા ગુજરાત રાજ્યના વિસ્તારો પર આ કાયદો આ નિયમો લાગુ થશે. અને આ જે કાયદો છે 6 ડિસેમ્બર 1961 થી આપણા ગુજરાત રાજ્યમાં લાગુ થયો છે. ડેફિનેશનની વાત કરીએ, ડેફિનેશન સાવ એટલે સાવ ઇઝી છે એની. ક્લિયર છે? એક્ટ એટલે શું? તો કે ભાઈ બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ. એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટર એટલે શું? હવે નામ જ અહીંયા કહી દે છે કે એસ્ટાબ્લિશમેન્ટમાં જાળવવામાં આવતું રજિસ્ટર. એસ્ટાબ્લિશમેન્ટ એટલે હવે તમે જાણો જ છો, આપણે ઘણા બધા કાયદામાં જોઈ લીધું છે. ક્લિયર છે કે એસ્ટાબ્લિશમેન્ટ એટલે મેઇન જ્યાં કામ ધંધો થતો હોય એ જગ્યા. ક્લિયર છે? એક તો ફેક્ટરી છે તો ફેક્ટરીને આપણે એસ્ટાબ્લિશમેન્ટ કહી શકીએ અહીંયા. ક્લિયર છે? તો એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટર એટલે શું? તો કે ભાઈ એ જે તે એસ્ટાબ્લિશમેન્ટની અંદર કોઈ એક વિશેષ રજિસ્ટર જાળવવામાં આવતું હશે અને એ રજિસ્ટરની અંદર સિમ્પલી શું હશે કે ભાઈ કેટલા વ્યક્તિઓને રોજગારી આપવામાં આવી છે જે તે મહિનાની અંદર, જે તે વર્ષની અંદર, ક્લિયર છે, એની વિગતો હશે. એસ્ટાબ્લિશમેન્ટમાં રાખવામાં આવતું રજિસ્ટર કે જ્યાં નોંધ હોય કે ભાઈ કોને કોને રોજગારી આપવામાં આવી છે અલ્ટિમેટલી. ક્લિયર છે? એ બધા વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય. તો સિમ્પલી એવું કહે છે કે જો ફેક્ટરીઝ એક્ટ 1948 હેઠળની કોઈ ફેક્ટરી છે તો આવી ફેક્ટરીમાં સેક્શન 62 હેઠળ જે એડલ્ટ વર્કરનું રજિસ્ટર જાળવવામાં આવે છે એ રજિસ્ટર એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટર ગણાશે. અથવા તો માનો કે ફેક્ટરી એક્ટ અંતર્ગત સેક્શન 73
ચાઇલ્ડ વર્કર્સનું જે રજિસ્ટર હશે એ પણ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટર ગણાશે. એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટર એસ્ટાબ્લિશમેન્ટ કયું છે એના ઉપર નિર્ભર છે. જો ફેક્ટરી એક્ટ હેઠળની ફેક્ટરી હશે તો સેક્શન 62 હેઠળનું એડલ્ટ વર્કરનું રજિસ્ટર, ફેક્ટરીમાં કામ કરી રહ્યા હોય એવા પુખ્ત વયના વર્કરોનું રજિસ્ટર, એમના નામ લખેલા હશે, પાળીનો ઉલ્લેખ હશે, ક્લિયર છે, કેવા પ્રકારનું કામગીરી કરે છે એ બધી વસ્તુઓ હશે. ચાઇલ્ડ વર્કર હશે તો એનું નામ હશે, કેટલા સમય માટે કામ કરે છે એની પાળી હશે, કોઈ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હશે તો એ હશે, અને પહેલાં એના એક સર્ટિફિકેટ ઓફ ફિટનેસની વિગત પણ આવશે, ભૂલતા નહીં. ક્લિયર છે. અને તમને લોકોને કોઈને ખ્યાલ હોય તો કહેજો. ક્લિયર છે. મેં છોકરાઓને ભણાવેલું છે, મારા છોકરાઓને તો ખ્યાલ હશે કે ફેક્ટરી એક્ટ જે છે એના અંતર્ગત એડલ્ટ વર્કરનું રજિસ્ટર જાળવવામાં આવે છે, સેક્શન 62. ચાઇલ્ડ વર્કર્સનું રજિસ્ટર, જે ફેક્ટરીમાં કામ કરી રહ્યા હોય એવા ચાઇલ્ડ વર્કરનું રજિસ્ટર પણ જાળવવામાં આવે છે. પણ એડોલિસન્ટ વર્કર, ફેક્ટરીમાં કામ કરી રહેલા પુખ્ત વયના વર્કર છે, એમનું રજિસ્ટર જાળવવામાં આવતું નથી. કેમ? ક્લિયર છે. અને જે કોઈ પણ ઓલરેડી સ્ટુડન્ટ એનરોલ થયેલા છે કોર્સની અંદર, એમને આ જવાબ કમેન્ટ બોક્સની અંદર નથી લખવાનો. બીજા ભાઈઓ માટે પણ વિચારવાનો સમય આપો. ક્લિયર છે. પરીક્ષામાં તમારે એકને જ નથી બેસવાનું, બીજા લોકોને બેસવાનું છે. ઓકે. હવે માનો કે જો એસ્ટાબ્લિશમેન્ટ તરીકે, ક્લિયર છે, મોટર ઓમ્નીબસ સર્વિસ, ક્લિયર છે, મોટર ઓમ્નીબસ સર્વિસ હોય, મતલબ એ મોટર ઓમ્નીબસ સર્વિસ પૂરી પાડતી કોઈ કંપની હોય, કોઈ એસ્ટાબ્લિશમેન્ટ હોય. ક્લિયર છે. એસ્ટાબ્લિશમેન્ટ તરીકે જો મોટર ઓમ્નીબસ સર્વિસ હોય તો યસ, આવા કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ માટે ગુજરાત મોટર ટ્રાન્સપોર્ટ વર્કર રૂલ્સ છે, યસ, એના રૂલ 31 હેઠળ જાળવવાનું થતું જે વર્કર્સનું રજિસ્ટર હશે. ક્લિયર છે. જેટલી પણ ગુજરાતની અંદર જેટલી પણ મોટર ઓમ્નીબસ સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીઓ છે, એમને આપણા જે આ ગુજરાત મોટર ટ્રાન્સપોર્ટ વર્કર રૂલ્સ છે એના અંતર્ગત એમની ત્યાં જે લોકો કામ કરી રહ્યા છે, ખાસ કરીને ડ્રાઈવર્સ, એમને લઈ અને એક રજિસ્ટર જાળવવાનું હોય છે, એ રજિસ્ટર. ઓકે. બીજા કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ છે, મતલબ ફેક્ટરી કે પછી મોટર ઓમ્નીબસ સર્વિસ પ્રોવાઈડર છે, એ સિવાયના બીજા કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ છે તો એમને ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રૂલ્સ 1962ના અગેન રૂલ 31 હેઠળનું, ક્લિયર છે, જે કોઈ પણ રોજગારી રજિસ્ટર જાળવવાનું થાય છે એ રજિસ્ટર. આ ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રૂલ્સ એટલે બીજું કાંઈ નહીં, તમે જે પેલું નથી કહેતા ગુમાસ્ત ધારો, આ ગુમાસ્ત ધારો, ધારો એટલે કાયદો, અધિનિયમ, આ ગુમાસ્ત ધારા હેઠળના જે નિયમો છે, યસ, એ નિયમો હેઠળનું, ક્લિયર છે, એ નિયમોમાં રૂલ 31 જોશો તો એમાં લખેલું હશે કે એસ્ટાબ્લિશમેન્ટને, એમને ત્યાં જે કોઈ પણ વર્કર્સને રોજગારી આપવામાં આવે છે એમનું એક રજિસ્ટર જાળવવાનું થશે. હવે આ સિવાયના કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ કે જે ફેક્ટરી પણ નથી, મોટર ઓમ્નીબસ સર્વિસ પણ નથી, કે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ થતો હોય એવું કોઈ એસ્ટાબ્લિશમેન્ટ નથી, તો હવે એમને સ્વાભાવિક છે આ ત્રણમાંથી એક નહીં હોય, ફેક્ટરી નહીં હોય, મોટર ઓમ્નીબસ સર્વિસ પ્રોવાઈડર નહીં હોય, કે પછી ગુમાસ્ત ધારા લાગુ થતો હશે એવો કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ નહીં હોય, એ સિવાયનું જ હશે, તો સ્વાભાવિક છે એમને આ ત્રણમાંથી કોઈ રજિસ્ટર નહીં જાળવવાના થતા હોય તો પછી આવા એસ્ટાબ્લિશમેન્ટ કે જ્યાં આ ત્રણમાંથી એક પણ રજિસ્ટર નથી જાળવવાના, તો એમને એમના એસ્ટાબ્લિશમેન્ટમાં જે રેગ્યુલર બેઝિસ ઉપર જે રજિસ્ટર જાળવવામાં આવે છે કે જેની અંદર પ્રતિ દિવસ, પ્રતિ માસ, પ્રતિ વર્ષ રોજગારી આપવામાં આવી હોય એવા વર્કરોની વિગતોનો ઉલ્લેખ હોય તો યસ, એ રજિસ્ટર ગણવું. ફોર્મ એટલે નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવેલા ફોર્મ, ફોર્મ A, ફોર્મ A1, ફોર્મ A2, ફોર્મ B. ક્લિયર છે. ઓલ્ધો ફોર્મ એ તો રદ થઈ ગયું છે, જરૂર નથી, પણ જસ્ટ ઉદાહરણ તરીકે આપી રહ્યો છું. સેક્શન એટલે તો કે બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટના સેક્શન. ઓકે. આ નિયમો હેઠળ કોઈ ટર્મિનોલોજી ઉપયોગ થઈ હોય, કોઈ શબ્દ ઉપયોગ થયો હોય અને એને વ્યાખ્યાયિત નથી કર્યો તો બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ મુજબ એને માન્ય ગણવું. એમાં જે કાયદામાં જે આપ્યું છે એ જ અહીંયા માન્ય રહેશે. ક્લિયર છે. ઓકે. ચાલો એક વાત કહું તમને, હવેના નિયમોમાં કશું નથી. મેં જેટલું તમને સમજાવવાનું હતું ને બધું બેઝિક કરાવી દીધું. હવે કદાચ એમ કહી દઉં ને કે તમે જાતે કરી લેજો તોય ચાલશે. એમાંય રૂલ 3, રૂલ 3A, 3AA, 3B, 3C આટલું થઈ જાય પછી તો કંઈ નથી. ક્લિયર છે. છતાં આપણે જોઈશું, નોટ ટુ વરી. ક્લિયર છે. કલેક્શન એન્ડ પેમેન્ટ ઓફ ફાઇન્સ એન્ડ અનપેઇડ એક્યુમ્યુલેશન બાય એમ્પ્લોયર. શું કહે છે સિમ્પલી? તો રૂલ 3, સબ રૂલ 1. ક્લિયર છે. હવે સેક્શન નહીં બોલવાનું, કદાચ ક્યાંય ભૂલથી બોલાઈ જાય તો માફ કરી દેજો. રૂલ 3 શું કહે છે? તો 3માં સબ રૂલ 1 એવું કહે છે કે ભાઈ આ કાયદો રાજ્યના કોઈ પણ વિસ્તારમાં લાગુ થાય
એટલે લાગુ થયાના 15 દિવસની અંદર એ વિસ્તારમાં જે કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ આવેલા છે કે જેને આ કાયદો લાગુ થાય છે, કાયદો કોઈ પણ વિસ્તારમાં લાગુ થાય એટલે એ વિસ્તારમાં ઘણા બધા એસ્ટાબ્લિશમેન્ટ આવ્યા હોય, પણ એમાંથી જે એસ્ટાબ્લિશમેન્ટને આ કાયદો લાગુ થાય છે, યસ, એવા એસ્ટાબ્લિશમેન્ટે એ કાયદો લાગુ થયાના 15 દિવસમાં એમ્પ્લોયરે એક કામગીરી કરવાની થશે. ક્લિયર છે? કાયદો લાગુ થયાના 15 દિવસની અંદર ક્લિયર જે તે વિસ્તારમાં આવેલા એસ્ટાબ્લિશમેન્ટના એમ્પ્લોયર છે એને બોર્ડના એજન્ટ વતી ક્લિયર છે કેટલીક રકમ ઉઘરાણી કરવી પડશે, કલેક્ટ કરવી પડશે, અને યસ, આગળ જતા એ કલેક્ટ થયેલી રકમ વેલફેર કમિશનર એમને જમા કરી દેવી પડશે. વેલફેર કમિશનરમાં ક્લિયર છે એમને પેમેન્ટ કરી દેવાનું, બોર્ડના એજન્ટ વતી ઉઘરાવવાની, ક્લિયર છે, અને વેલફેર કમિશનરને એ જમા કરી દેવાની, એમને પે કરી દેવાની. ક્લિયર છે? તો આ એક વસ્તુ MCQ તરીકે પૂછાઈ શકે. કેટલા દિવસની અંદર કોને જમા કરાવવાની? તો કે વેલફેર કમિશનરને. ઓકે, હવે આ વેલફેર કમિશનરને જમા કરાવવાનું થાય તો એમને ચેક મારફતે જમા કરાવી શકાય, મની ઓર્ડરથી જમા કરી શકશે, અથવા તો રોકડ રૂપે જમા કરી શકે, પણ વેલફેર કમિશનરને આપી દેવા પડશે. બોર્ડના એજન્ટ તરીકે ઉઘરાણી કરો, વેલફેર કમિશનરને આપી દો, અને વેલફેર કમિશનર કાંઈ નહીં પરંતુ બોર્ડે રાજ્ય સરકારની મંજૂરીથી અપોઇન્ટ કરેલા જ ક્લિયર છે અધિકારી હશે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CEO કહેવાય બોર્ડના. અને બોર્ડ મતલબ શું? આ બોર્ડ મતલબ શું? નન અધર દેન ગુજરાત લેબર વેલફેર બોર્ડ. ગુજરાત લેબર વેલફેર બોર્ડ, શ્રમયોગી કલ્યાણ બોર્ડ કીધું હતું ને એ. હવે કઈ કઈ રકમ, ક્લિયર છે, કઈ કઈ રકમ કે એમને ઉઘરાવી પડશે, કલેક્ટ કરવી પડશે અને જમા કરવી પડશે? તો એક વસ્તુ વિચાર, ઓકે, પહેલા હું કહી રહ્યું છું, વાંચજો. સરકારે નક્કી કરેલ તારીખ પહેલા પૂર્વે એમ્પ્લોય પાસેથી જે કંઈ પણ રકમ વસૂલવામાં આવી છે દંડ સ્વરૂપે, એ રકમ અને એ દંડ મારફતે જે કંઈ પણ રકમ ભેગી થઈ, અલગ અલગ એમ્પ્લોય પાસેથી દંડ વસૂલવામાં આવ્યો અને જે કંઈ પણ રકમ ભેગી થઈ અને એમાંથી જે કોઈ પણ રકમનો ઉપયોગ નથી થઈ શક્યો, માનો કે અલગ અલગ એમ્પ્લોય પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો, 20,000 રૂપિયા ભેગા થયા અને એને એમ્પ્લોયના વેલફેર માટે માનો કે ખર્ચ કર્યા, આમ તો નથી કરી શકતા, આગળ જતા સમજાવું છું, પણ માનો કે કંઈ ખર્ચ કર્યા છે પછી જે બચ્યા છે અનયુટિલાઇઝડ ફોર્મની અંદર, તો એ બધી રકમ એમને આ 15 દિવસની અંદર શું કરવી પડશે? કાયદો લાગુ થયા પછી કલેક્ટ કરી અને વેલફેર કમિશનરને આપી દેવી પડશે. રાજ્ય સરકારે નક્કી કરેલ જે કોઈ પણ તારીખ છે, ક્લિયર છે, એ તારીખના રોજ એમ્પ્લોયર પાસે જે કંઈ પણ અનપેઇડ એક્યુમ્યુલેશન છે, રાજ્ય સરકારે નક્કી કરેલી તારીખ છે એ તારીખના રોજ એમ્પ્લોયર પાસે, કયા કયા એમ્પ્લોયર? તો કે ભાઈ આ કાયદો લાગુ થતો હોય એવા એસ્ટાબ્લિશમેન્ટના એમ્પ્લોયર, એમની પાસે જે કંઈ પણ અનપેઇડ એક્યુમ્યુલેશન છે, વર્કરને ચૂકવવાના બાકી હોય, ન ચૂકવા હોય, તો એવા અનપેઇડ એક્યુમ્યુલેશન જે છે એ પણ એમને વેલફેર કમિશનરને આપી દેવા પડશે કે લો ભાઈ આ રકમ, દંડ ઉઘરાવી લીધો, ક્લિયર છે, ખર્ચ કરવાનો તો એ કર્યો, આપી દીધો, ન ખર્ચ કરીએ કા એ બધો વેલફેર કમિશનરને. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. તો વેલફેર કમિશનરને જ્યારે આ કંઈ પણ દંડની રકમ અથવા તો અનપેઇડ એક્યુમ્યુલેશન આપવા જાય છે, ક્લિયર, રકમ જમા કરાવવા જાય છે, ત્યારે એને રકમની સંપૂર્ણ વિગતો ધરાવતું, ફૂલ ડિટેલ ધરાવતું એક સ્ટેટમેન્ટ પણ આપવું પડશે કે ભાઈ આ રકમ આ વ્યક્તિ પાસેથી વસૂલવામાં આવી છે, ક્લિયર છે, આટલા આટલા વ્યક્તિ પાસેથી વસૂલ થયેલી કુલ રકમ આટલી હતી, આટલી બાબતે અહીંયા ખર્ચ થયેલી હતી, આ રિમેન અનયુટિલાઇઝ છે, આપી રહ્યા છીએ, આ અનપેઇડ એક્યુમ્યુલેશન છે તો આટલા આટલા વર્કર્સને સેલેરી રૂપે આપવાની હતી, નથી આપી શક્યા, અથવા તો એ લોકો લેવા જ નથી આવ્યા, ક્લિયર છે, આ એમનું બોનસ છે, લેવા જ નથી આવ્યા, અથવા આ કારણથી નથી આપવામાં આવ્યું, એ બધું આપવું પડશે. ક્લિયર છે? ઓકે, પછી શું કહે છે? સબરૂલ 3, સબરૂલ 1, સબરૂલ 3 એવું કહે છે દર વર્ષે જે ત્રિમાસિક ગાળો પૂરો થતો હોય, ક્લિયર છે, 31માં, એક આમ તો ત્રિમાસિક ગાળો ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલથી ચાલુ થાય, તો 30 જૂન, 30 સપ્ટેમ્બર, 31 ડિસેમ્બર અને 31 માર્ચ, આ ચારે ચાર ત્રિમાસિક ગાળા પૂર્ણ થતા હોય અને એ ચારે ચાર ત્રિમાસિક ગાળા દરમિયાન, ક્લિયર છે, એમ્પ્લોય પાસેથી જે કંઈ પણ દંડ વસૂલ કરે, ક્લિયર છે, 1 એપ્રિલથી 30 જૂન વચ્ચે, 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર વચ્ચે, ક્લિયર છે, 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર વચ્ચે કે 1 જાન્યુઆરીથી 31 માર્ચની વચ્ચે, યસ,
આ ચારે ચાર ત્રિમાસિક ગાળાની અંદર ક્લિયર છે એમ્પ્લોય પાસેથી જે કાંઈ પણ દંડની રકમ વસૂલ કરે છે એ રકમ અને યસ આ 3 મહિનાની અંદર એમની પાસે જે કોઈ પણ અનપેડ એક્યુમ્યુલેશન થાય છે તો યસ અગેન આવી રકમ એમને વેલફેર કમિશનર સમક્ષ જમા કરાવવી પડશે, ચેકથી, મની ઓર્ડરથી અથવા તો રોકડ સ્વરૂપે. પ્રશ્ન એ થાય ક્યાં સુધીમાં, તો કે જે તે ત્રિમાસિક ગાળો પૂરો થતો હોય એના પછીના મહિનામાં 15 તારીખ સુધીમાં. માનો કે 31 માર્ચે પૂરું થતું હોય ત્રિમાસિક ગાળો, ક્લિયર છે, તો પછી 31 માર્ચ પછી એપ્રિલ, તો કે ભાઈ 15 એપ્રિલ ના રોજ અથવા એનાથી પહેલા. ક્લિયર છે? ઓકે. જૂન માટેનું છે તો ટેકનિકલી અહીંયા ક્લિયર છે જુલાઈ 15 હોવું જોઈએ, 15th જુલાઈ હોવું જોઈએ, પણ છે નહીં એટલે આપણે નહીં લખીએ, પરંતુ આપેલ નથી. ક્વાર્ટર પૂરું થતું એના પછીનો જે મહિનો હશે, ક્લિયર છે, એ મહિનાની 15 તારીખ આવતી હોય એ 15 તારીખના રોજ અથવા એની પહેલા આવા જે કોઈ પણ દંડ વસૂલ કરવામાં આવ્યો છે અથવા તો અનપેડ એક્યુમ્યુલેશન પડ્યા છે એ આપી દેવા પડશે. ક્લિયર છે? ઓકે. સપ્ટેમ્બર છે તો સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, તો 15 ઓક્ટોબર. ડિસેમ્બર છે તો ડિસેમ્બર પછી જાન્યુઆરી. ત્રિમાસિક ગાળો પૂરો થતો હોય, ક્લિયર છે, યસ, એના પછીનો જે મહિનો આવતો હોય જે તે મહિનો, માર્ચ પછી એપ્રિલ, જૂન પછી જુલાઈ, ક્લિયર છે, સપ્ટેમ્બર પછી ઓક્ટોબર અને ડિસેમ્બર પછી જાન્યુઆરી, એની 15 તારીખના રોજ અથવા એની પહેલા, ક્લિયર છે, આપી દેવું પડશે. અને જે કાંઈ પણ રકમ જમા કરાવે તો એ રકમની વિગતો ધરાવતું સ્ટેટમેન્ટ પણ જમા કરાવવું પડશે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, અહીંયા તમને કન્ફ્યુઝન થતું હશે. ઘણા લોકો જે 3(1) સબરૂલ 2 વર્સિસ 1માં શું કીધું? દંડ સ્વરૂપે લેવાયેલી રકમ અને કઈ માનો કે અનયુટિલાઇઝ પડ્યા છે એ. 2માં કીધું અનપેડ એક્યુમ્યુલેશન, રાજ્ય સરકારે નક્કી કરેલ તારીખ. ક્લિયર છે? અને 3(3) ની અંદર શું કીધું કે દર વર્ષે જે ત્રિમાસિક ગાળો પૂરો થતો હોય 30 જૂન, 30 સપ્ટેમ્બર, 31 ડિસેમ્બર કે પછી 31 માર્ચ, આ 3 મહિનાની અંદર જે કાંઈ પણ ફાઇન વસૂલ કરો, જે કાંઈ પણ અનપેડ એક્યુમ્યુલેશન તમારી પાસે આવે એમ્પ્લોયર પાસે, તો એ વેલફેર કમિશનરને આપી દેવાના. તો અહીંયા એક તરફ એવું કીધું કે તારીખ નક્કી થાય અને બીજી તરફ તમે એમ કહો છો કે દર વર્ષે આપી દેવાનું, ત્રિમાસિક ગાળામાં જ આપી દેવાનું. તો આનો મિનિંગ શું નીકળે? તો સિમ્પલી અહીંયા એક જ વસ્તુ થશે. તમે યાદ કરો આ કાયદો જે છે એ પાછળથી લાગુ થયો છે ને, ક્લિયર છે? ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ પહેલા રાજ્યના વિસ્તારોમાં કાયદો તો લાગુ જ હતો ને, લાગુ જ હતો. યસ, કાયદો તો લાગુ જ હતો ને. સૌરાષ્ટ્ર કચ્છ જે છે, ક્લિયર છે, અને જે બોમ્બે સ્ટેટનો જે અત્યારનો ઉત્તર ગુજરાતનો અને મધ્ય ગુજરાતનો અને સાઉથ ગુજરાતનો ભાગ ગણીએ છીએ, ક્લિયર છે, કાયદો તો લાગુ જ હતો. યસ. હવે કાયદો લાગુ હતો 53માં બોમ્બેની અંદર લાગુ થઈ ગયો હતો. આ પોર્શનની અંદર તમે એક વસ્તુ વિચાર કરો કે આ પાર્ટની અંદર તો 53માં જ લાગુ થઈ ગયો હતો. યસ, કાયદો. થી લાગુ. બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ. યસ. સૌરાષ્ટ્ર કચ્છની અંદર તમે જોશો તો સૌરાષ્ટ્ર કચ્છની અંદર ક્લિયર છે ક્યારે લાગુ થયો તો 1956 થી. 60માં તો બધી જગ્યાએ લાગુ જ હતો ને. 60 આવશે જ્યારે જસ્ટ આ સમજી લેજો, બરાબર, મારું એટલું. 60માં તો અહીંયા લાગુ જ હતો ને. 1 મે કાયદો લાગુ જ હતો. પણ એક વસ્તુ વિચાર કરો, કાયદો લાગુ હતો એટલે સૌરાષ્ટ્ર કચ્છની અંદર કે આજનો જે કોઈ પણ આ પાર્ટ કહીએ છીએ આપણે, જે આજે ગુજરાતનો ભાગ છે, પેલા બોમ્બેનો ભાગ હતો, એમાં એસ્ટાબ્લિશમેન્ટ તો આવેલા હતા. ક્લિયર છે? તો એ લોકો ફાઇનની રકમ કોને આપતા હતા? પહેલા બોમ્બે સ્ટેટની અંદર આપતા હતા. પણ હવે ગુજરાત સ્ટેટ આવી ગયું છે તો હવે એમને શું કીધું કે જે કાંઈ પણ જૂની રકમ પડી છે,
કે જો રાજ્ય ન બન્યું હોત તો તમે ક્લિયર છે બોમ્બે સ્ટેટને ચૂકવત, પણ હવે પેલા એક ડેટ નક્કી કરી હતી, આપણે જાણવાની જરૂર નથી કઈ ડેટ. યસ, રાજ્ય સરકારને આપી દો, એકવાર ચૂકવી દો, પછી જે તે વર્ષે રકમ આવે જે તે વર્ષની અંદર ત્રિમાસિક ગાળામાં એ દર ત્રિમાસિક ગાળે આપવી પડશે. ક્લિયર છે? અધરવાઇઝ તો તમે જો રાજ્ય ન બન્યું હોત તો એ બોમ્બેને ચૂકવતા જ રહેત. ક્લિયર છે? કાયદો તો લાગુ જ હતો, પરંતુ અગાઉ બોમ્બે સ્ટેટમાં રકમ જમા થતી હતી. ક્લિયર છે? હવે કઈ વાંધો નહીં, જેટલું ભાઈ બોમ્બે સ્ટેટમાં તમારે ચૂકવવાનું થતું હતું આ ડેટ સુધીમાં ચૂકવી દો, પછી તો દર ત્રિમાસિક ગાળે લાગુ થશે. આ વસ્તુ હતી, બસ બીજું કાંઈ નથી. ક્લિયર છે? આ તો એકદમ ડિટેલમાં થઈ ગયું. ક્લિયર છે? ઓકે, ચાલો. એક્ટના સેક્શન 3 હશે, ના સેક્શન 4 લગભગ, અન્વયે રચના 3 હશે તો હું ફાઇનલમાં સુધારી દઈશ. ક્લિયર છે? મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી સેક્શન 4 જ છે. ક્લિયર છે? 1 મિનિટ રહેવા દો ને, ફોનમાં જોઈ જ લઈએ ને. ક્યાં ગઈ પીડીએફ? હોવી જોઈએ. સેક્શન 4 જ છે હો ભાઈ, સેક્શન 4 જ છે. આ તો પૂછે તો ભાઈ, આમનું કાંઈ નક્કી નહીં ભાઈ. ભાઈ છોકરાઓને ક્યાં ભાઈ ચાલુ પેલેની અંદર એક્ઝામમાં. ઓકે, 3A શું કહે છે? પર્ટિક્યુલર્સ ટુ બી કન્ટેન્ડ ઇન પબ્લિક નોટિસ અંડર સેક્શન 6A3 સબસેક્શન 3. આ કાયદાના બરાબર સેક્શન 6A અને એનો સબસેક્શન 3 હેઠળ જે પબ્લિક નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે, ક્લિયર છે, એ પબ્લિક નોટિસમાં કેવી કેવી વિગતો હોવી જોઈએ. તમને એમ થાય કે સાહેબ આ નોટિસ કોણ ઇસ્યુ કરે? તો બોર્ડ ઇસ્યુ કરે. આપણો જે બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ જે છે એના સેક્શન 6A ના સબસેક્શન 3 અંતર્ગત બોર્ડને પબ્લિક નોટિસ ઇસ્યુ કરી શકે. કેટલાક કારણોસર આપણે જાણવાની જરૂર નથી, પણ યસ, આ જે કંઈ પણ પબ્લિક નોટિસ ઇસ્યુ કરે છે એમાં કઈ કઈ વિગત હોવી જોઈએ? તો સિમ્પલી 3 વિગતો હોવી જોઈએ. એક તો કે ભાઈ અનપેડ એક્યુમ્યુલેશન જમા કરાવ્યા હોય, ક્રેડિટ કરાવ્યા હોય એવા એસ્ટાબ્લિશમેન્ટનું નામ અને એનું સ્થળ. ક્લિયર છે? જે તે એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા કેટલા અનપેડ એક્યુમ્યુલેશન જમા કરાવ્યા છે, અનપેડ એક્યુમ્યુલેશન સ્વરૂપે કેટલી રકમ જમા કરાવી છે, ક્લિયર છે, એની વિગત. એક અનપેડ એક્યુમ્યુલેશન યુએ જમા કરાવે છે એવા એસ્ટાબ્લિશમેન્ટનું નામ અને એનું સ્થળ ક્યાં આવેલું છે, જે તે એસ્ટાબ્લિશમેન્ટ જે છે એ કેટલા યુએ અનપેડ એક્યુમ્યુલેશન ક્લિયર છે જમા કરાવે છે એની વિગત. ક્લિયર છે? ઓકે. અનપેડ એક્યુમ્યુલેશન હશે તો એ જે તે વર્કરના સંબંધમાં હશે, એમ્પ્લોયરના સંબંધમાં હશે. યસ, સોરી, જે તે એમ્પ્લોઈઝના, કે ભાઈ આ વ્યક્તિ અમારે ત્યાં કામ કરતો તો પગાર લેવા નથી આવ્યો, 1 વર્ષથી પગાર અમારી પાસે પડ્યો છે. નામ માનો કે છગનભાઈ હોય, નામ માનો કે મગનભાઈ હોય, નામ માનો કે રાજુભાઈ હોય, નામ માનો કે અરવિંદભાઈ હોય, વોટેવર. ક્લિયર છે? તો અનપેડ એક્યુમ્યુલેશન જે એમ્પ્લોઈઝના અનુસંધાનમાં જમા કરાવ્યા હોય એનું એક લિસ્ટ હશે. ક્લિયર છે? તો આ લિસ્ટ ક્યાં સ્થળે પડ્યું છે એની વિગત જ આપવી પડશે. હવે આ ખબર ના પડી, એસ્ટાબ્લિશમેન્ટ આપી રહ્યા છે અનપેડ એક્યુમ્યુલેશન, કેટલું આપી રહ્યા છે એ તમે લખી રહ્યા છો, તો કે હવે આ લિસ્ટ જે જગ્યાએ પડ્યું હશે એ જગ્યાની, એ સ્થળની વિગત જોઈશે. ક્લિયર છે? એસ્ટાબ્લિશમેન્ટની અંદર કે આ લિસ્ટ આવ્યું કે ભાઈ અમારી ફેક્ટરીમાં આટલા આટલા વર્કર છે, એના આટલા આટલા અનપેડ એક્યુમ્યુલેશન જે છે એ છે, અમે જમા કરાવી રહ્યા છે. તો કે ભાઈ ક્યાં પડ્યું છે એનું લિસ્ટ? તો કે આ જગ્યાએ પડ્યું છે. તો કે એ સ્થળની વિગત આપો. અને આ લિસ્ટની અંદર જે તે એમ્પ્લોયના નામની સામે રકમ લખી હશે કે ભાઈ રાજુભાઈના લેખે અનપેડ એક્યુમ્યુલેશન 5,000, છગનભાઈના 12,000, મગનભાઈના 20,000. તો યસ, આ જે રકમ જે એમ્પ્લોઈઝના નામની સામે લખી હશે એની પણ તપાસણી કરી શકાશે. જો હું નથી માનતો આવી વસ્તુ પૂછાઈ શકે, બરાબર છે, પણ આનું તો ભાઈ કાંઈ નક્કી ન કહી શકાય. ક્લિયર છે? માટે આટલું બેઝિક પણ કહેવું પડે છે. મેન્ટેનન્સ ઓફ રજિસ્ટર્સ બાય એમ્પ્લોયી. ક્લિયર છે? સોરી, એમ્પ્લોયર્સ.
એમ્પ્લોયરે જાળવવાના થતા રજિસ્ટર. એમ્પ્લોયરે મેઇનલી 3 રજિસ્ટર જાળવવાના થશે. ક્લિયર છે? આ કાયદો આ કાયદો મતલબ બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ લાગુ થતો હોય એવા એસ્ટાબ્લિશમેન્ટના એમ્પ્લોયરે 10 વર્ષ માટે કેટલાક રજિસ્ટર મેન્ટેન કરવાના થશે, જાળવવાના થશે અને એને સાચવી પણ રાખવા પડશે, પ્રિઝર્વ પણ રાખવા પડશે. જાળવવાના અને 10 વર્ષ સુધી એને સાચવીને રાખવાના, રેગ્યુલર બેઝિસ ઉપર મેન્ટેન કરવાના અને 10 વર્ષ સુધી પ્રિઝર્વ કરવાના. ક્લિયર છે? પહેલું છે વેતનનું રજિસ્ટર, કે ભાઈ જે તે એમ્પ્લોઈઝને કેટલું વેતન આપવામાં આવે છે, ક્યારે આપવામાં આવે છે, તો એનું રજિસ્ટર ક્લિયર છે ફોર્મ એ મુજબ જાળવવાનું થશે. ઓકે, પણ એવું કહે છે જો કોઈ એસ્ટાબ્લિશમેન્ટની અંદર પેમેન્ટ ઓફ વેજ એક્ટ 1936 લાગુ થતો હોય અને એના આ કાયદા હેઠળ મસ્ટર રોલ કમ વેતન રજિસ્ટર જાળવવામાં આવતું હોય, કોઈ એસ્ટાબ્લિશમેન્ટની અંદર પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ અને એની હેઠળના નિયમો મુજબ મસ્ટર રોલ કમ વેજ રજિસ્ટર વેતન રજિસ્ટર જાળવવામાં આવતું હોય તો આ ફોર્મ એ મુજબનું રજિસ્ટર જાળવવાનું નથી. ક્લિયર? જરૂરી નથી. અને એનાથી આગળ કે 2021માં આ જોગવાઈ રદ કરવામાં આવી છે. રદ આવી છે. લો, ક્લિયર છે સાહેબ? તો ભણાવ્યું શું કામ? ખાસ લેબર વેલફેર ફંડ એક્ટ લાગુ થતો હોય એવા એસ્ટાબ્લિશમેન્ટના એમ્પ્લોયરે ક્લિયર છે મેઇનલી 3 રજિસ્ટર જાળવવાના થતા હતા અને 10 વર્ષ સુધી એને સાચવીને રાખવાના થતા હતા. MCQ તરીકે આવી શકે. એક વેતનનું રજિસ્ટર, કોને કેટલું વેતન આપો છો, ક્યારે આપો છો, ફોર્મ એ મુજબ. પણ જો પેમેન્ટ ઓફ વેજ એક્ટ લાગુ થતો હતો તો રજિસ્ટર જાળવવાની જરૂર નહોતી, પણ 2021માં આ જોગવાઈ જ રદ કરી દીધી છે તો આપણે કાંઈ જરૂરિયાત રહેશે નહીં. ક્લિયર છે? પછી અનક્લેમ વેજીસ એન્ડ ફાઇનના સંબંધમાં એક એકીકૃત રજિસ્ટર જાળવવું પડશે, કોન્સોલિડેટ, બેયનું ભેગું. ક્લિયર છે? અનક્લેમ વેજ એટલે કે ભાઈ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ એમ્પ્લોયર કામ કરતો હોય, એમ્પ્લોય કામ કરતો હોય અને એ કામ છોડીને જતો રહે, પછી વેતન લેવા જ ના આવે, તેને કહેવાય અનક્લેમ વેજ. કોઈ દાવો જ નથી કરતો કે ભાઈ આ ટાઈમમાં મેં તમારે ત્યાં કામ કર્યું હતું, મારું આ વેતન છે પણ મને નથી મળ્યું. ક્લિયર છે? બંનેનું ભેગું, બંને વિગતો ધરાવતું હોય એવું એક જ રજિસ્ટર. એકીકૃત એટલે યસ કે અનક્લેમ વેજની એ વિગત હોય અને જે કંઈ પણ ફાઇન લેવામાં આવ્યો છે એમ્પ્લોઈઝ પાસેથી, યસ, એના સંદર્ભમાં ક્લિયર છે એક કોન્સોલિડેટ, એક ભેગું રજિસ્ટર ફોર્મ બી મુજબ જાળવવાનું થશે. ક્લિયર છે? યસ, આ પૂછાઈ શકે કારણ કે આ રદ નથી થઈ જોગવાઈઓ ભાઈ. યસ, ફોર્મ બી મુજબ જાળવવાનું થશે. ઓકે, અને મેં કીધું એમ કે ભાઈ એમ્પ્લોયર પાસે કોઈ અનપેડ એક્યુમલેશન પડ્યા છે, અનપેડ એક્યુમલેશન એની પાસે પડ્યા છે તો એ જે તે કર્મચારીના સંબંધમાં હશે ને. મેં કીધું અનપેડ એક્યુમલેશન હું તો કે ભાઈ એમ્પ્લોઈઝને જે કોઈ પણ રકમ આપવાની છે, જે દિવસથી ડ્યુ થતી હોય એને 1 વર્ષની અંદર ન ચૂકવો, તો એમાં લખેલું હશે ને કે રાજુભાઈને આટલા આપવાના થતા નથી આપ્યા, મગનભાઈને આટલા આપવાના થતા હતા નથી આપ્યા, છગનભાઈને આટલા આપવાના થતા હતા નથી આપ્યા. ક્લિયર? તો કે ભાઈ એમ્પ્લોયર પાસે જે કોઈ પણ અનપેડ એક્યુમલેશન પડ્યું છે તો એ કયા કયા કર્મચારીનું, કયા કયા એમ્પ્લોયનું ક્લિયર છે અનપેડ એક્યુમલેશન છે, તો એ કર્મચારીની વિગતો ધરાવતી એના નામની વિગત ક્લિયર છે, યસ, ફોર્મ સી મુજબ રજિસ્ટર જાળવવાનું થશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? હવે ખબર પડી આ અનપેડ એક્યુમલેશનનું ને કેમ મેં સમજાવ્યું હતું? ઓકે, 3B, form of a statement regarding contribution to be submitted by employer. યાદ કરો, મેં તમને કીધું હતું શરૂઆતમાં જ કે ભાઈ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ હતો તો એમાં જે તે બોર્ડ સાથે રજીસ્ટર થયો હોય એવા બિલ્ડિંગ વર્કરે ફંડમાં કંઈક યોગદાન આપવાનું થતું હતું. આ કાયદા હેઠળ શું જોગવાઈ છે તો કે જે તે એમ્પ્લોયર અને જે એમ્પ્લોઈઝ બંનેએ કંઈક યોગદાન આપવાનું થશે. એમ્પ્લોયી જે છે એને 6 મહિને 3 રૂપિયા અને એમ્પ્લોયર જે છે એને એ એમ્પ્લોય માટે ક્લિયર છે
દર 6 મહિને 6 રૂપિયા યોગદાન આપવાનું થાય છે. આ વસ્તુ આપણે જોઈ ચૂક્યા હતા. તો હવે અહીંયા સિમ્પલી એવું કહે છે કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ હશે એના માટે એવું કહે છે, બે ડેટ આપી છે 30 જૂન અને 31 ડિસેમ્બર. ક્લિયર છે. એમની પૂર્વે રજિસ્ટરમાં જેમના નામનો ઉલ્લેખ હોય એવા એમ્પ્લોયના સંબંધમાં. શું કીધું? દર 6 મહિને એસ્ટાબ્લિશમેન્ટ છે તો એસ્ટાબ્લિશમેન્ટમાં દર 6 મહિને 6 મહિને કીધું એટલે અહીં ડેટ સ્પેસિફાઈ કરી છે કે ભાઈ 30 જૂનની પહેલા અને 31 ડિસેમ્બરની પહેલા દર વર્ષે. ક્લિયર છે. 30 જૂનની પહેલા અને યસ 31 ડિસેમ્બરની પહેલા એસ્ટાબ્લિશમેન્ટના રજિસ્ટરમાં જે કોઈ પણ વ્યક્તિના નામનો એઝ અ એમ્પ્લોય તરીકે ઉલ્લેખ હોય, ક્લિયર છે, એના સંબંધમાં એમ્પ્લોયનું યોગદાન અને એમ્પ્લોયરનું યોગદાન અને એમ્પ્લોયનું યોગદાન જે છે, જે કાંઈ પણ રકમ કોન્ટ્રીબ્યુટ કરે છે ફંડમાં, ક્લિયર છે, એની વિગતો. ક્લિયર છે કે ભાઈ રાજુભાઈના 3 રૂપિયા, છગનભાઈના 3 રૂપિયા, મગનભાઈના 3 રૂપિયા, આ ત્રણેય વર્કર માન્ય કામ કરે છે તો ત્રણેયના અલગ અલગ લેખે હું 6 રૂપિયા રાજુના, 6 રૂપિયા મગનભાઈના, 6 રૂપિયા છગનભાઈના. ક્લિયર છે. તો યસ, આવી વિગતો, ક્લિયર છે, એમ્પ્લોયરે વેલફેર કમિશનર સમક્ષ સબમિટ કરવી પડશે. ક્લિયર છે. દર વર્ષે. હવે 30 જૂન વાળું છે તો એના માટેની એક ટાઈમ મર્યાદા છે. ક્યાં આવતી હશે? ઓબ્વિયસલી જુલાઈમાં આવતી હશે. 31 ડિસેમ્બરની મર્યાદા ક્યાં આવતી હશે? તો કે જાન્યુઆરીમાં આવતી હશે. તો 30 જૂન વાળું છે, યસ, એની મર્યાદા 31 જુલાઈ છે. 31 ડિસેમ્બર વાળું છે તો એની મર્યાદા 31 જાન્યુઆરી છે. જો વર્ષ દરમિયાન 30 જૂન અને 31 ડિસેમ્બર પૂર્વે જેમના નામનો એસ્ટાબ્લિશમેન્ટના રજિસ્ટરમાં ઉલ્લેખ હોય, એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટર એટલે ફેક્ટરી હોય તો સેક્શન 62 હેઠળનું અને સેક્શન 73 હેઠળનું, મોટર ઓમનીબસ સર્વિસ હોય તો પેલા રૂલ્સમાં રૂલ 31 હેઠળનું યાદ હશે, ઉલ્લેખ હોય એવા એમ્પ્લોયના સંબંધમાં આ 6 મહિના દરમિયાન જે એમ્પ્લોયરનું યોગદાન છે અને એમ્પ્લોયનું યોગદાન છે, ક્લિયર છે, એની વિગતો ધરાવતું સ્ટેટમેન્ટ દર વર્ષે એમ્પ્લોયરે વેલફેર કમિશનર સમક્ષ સબમિટ કરવું પડશે. કયા ફોર્મની અંદર સબમિટ કરવું પડશે? તો કે ફોર્મ A1 અંતર્ગત. ફોર્મ A1 અંતર્ગત સબમિટ કરવું પડશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. હવે એક વસ્તુ વિચાર કરો, એમ્પ્લોયરે કોને સબમિટ કર્યું? તો કે ભાઈ વેલફેર કમિશનરને. 30 જૂન વાળું હતું એ 31 જુલાઈ સુધીમાં, 31 ડિસેમ્બર વાળું હતું એ 31 જાન્યુઆરી સુધીમાં. તો વેલફેર કમિશનર પાસે આવો જે કંઈ પણ ડેટા આવે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટમાંથી એમ્પ્લોઈઝના કોન્ટ્રીબ્યુશનનો અને એમ્પ્લોયરના કોન્ટ્રીબ્યુશનનો, એ બધો ડેટા એને રાજ્ય સરકારને એક ફોર્મની અંદર આપવો પડશે. કયા ફોર્મની અંદર? ક્લિયર છે, ફોર્મ A2 ની અંદર. ક્લિયર છે, ફોર્મ A2 ની અંદર. એમના માટેની ડેડલાઇન શું હશે? તો કે તમે સમજો 30 જૂન વાળું હતું, એમ્પ્લોયરે ક્યાં સુધીમાં આપવાનું? તો કે 30 જૂન વાળું એમ્પ્લોયરે, ક્લિયર છે, આપણે જોઈ ગયા કે 31 જુલાઈ. તો હવે વેલફેર કમિશનરને હજી 1 મહિનો મળશે આગળ, 31 ઓગસ્ટ થઈ જશે. એસ્ટાબ્લિશમેન્ટના એમ્પ્લોયરે 31 ડિસેમ્બર વાળું ક્યાં સુધીમાં આપવાનું હતું? તો કે 31 જાન્યુઆરી. અહીંયા વેલફેર કમિશનરને ટાઈમ મળશે 28 ફેબ્રુઆરી સુધીનો. ફેબ્રુઆરીમાં તો 31 નહીં હોય, 29 હશે તો વર્ષે 4 વર્ષે એક જ વાર આવશે. જુઓ, ઓકે, બોમ્બે લેબર વેલફેર ફંડ 1953 ના સેક્શન
6(b)(9) અન્વયે વેલફેર કમિશનરે રાજ્ય સરકારને સ્ટેટમેન્ટ આપવાનું હોય છે. આ બધી ઓકે. કેવું સ્ટેટમેન્ટ, કેવી વિગતો ધરાવતું સ્ટેટમેન્ટ? તો જુઓ, દર વર્ષે 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ પૂર્ણ થતા અર્ધવાર્ષિક ગાળા 6 મહિના દરમિયાન યોગદાનની કુલ રકમની વિગતો ધરાવતું. આ યોગદાન એટલે શું? તો કે ભાઈ એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન, યસ, એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન. આખા રાજ્યમાંથી એમની પાસે તો વિગતો આવી હશે, તો યસ, એમને એ વિગતો ફોર્મ A2 માં જમા કરાવવાની થશે. ક્લિયર? 30 જૂનના રોજ પૂર્ણ થતા અર્ધવાર્ષિક ગાળા માટે 31 ઓગસ્ટ થઈ જશે, 31 ડિસેમ્બર માટે 28 ફેબ્રુઆરી એના રોજ અથવા એની પૂર્વે. ક્લિયર છે? જસ્ટ સિમ્પલ વસ્તુ છે. તો 3B અને 3C શું કહે છે? બહુ સિમ્પલ વસ્તુ કહે છે, એક પછી એક કોન્ટિન્યુટીમાં જ આવે છે. જે કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર આ બોમ્બે લેબર વેલફેર ફંડ એક્ટ લાગુ થતો હશે, એ એસ્ટાબ્લિશમેન્ટના એમ્પ્લોયરે ક્લિયર છે શું કરવાનું રહેશે? તો કે 30 જૂનના પહેલા અને 31 ડિસેમ્બરના પહેલા એસ્ટાબ્લિશમેન્ટના રજિસ્ટરમાં જે એમ્પ્લોયના નામનો ઉલ્લેખ હોય એને લઈ એમ્પ્લોયનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે, એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે, એ બંનેની વિગતો ક્લિયર છે, અને એ રકમ જે કંઈ પણ જમા કરાવવાની થશે એ રકમ ક્લિયર છે વેલફેર કમિશનરને આપવી પડશે. 30 જૂન વાળી હશે તો 31 જુલાઈ સુધીમાં એ રકમ અને એની સ્ટેટમેન્ટ સબમિટ કરવું પડશે. 31 ડિસેમ્બર હશે તો ક્લિયર છે, યસ, 31 જાન્યુઆરી સુધીમાં એ રકમ અને એનું સ્ટેટમેન્ટ. કયા ફોર્મની અંદર? ફોર્મ A1 મુજબ. હવે વેલફેર કમિશનર પાસે આખા રાજ્યનો ડેટા આવ્યો, આ એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન, એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન, એ બધો ડેટા એમને ફોર્મ A2 ની અંદર રાજ્ય સરકારને આપવાનો. એમના માટે ડેડલાઇન 1 મહિનો આગળ છે. ધેટ્સ ઓલ. ક્લિયર છે? અહીંયા તમારો આ લેક્ચર પણ પૂર્ણ થાય છે. હા સાહેબ, ક્લિયર છે, પણ જરૂરી હતો. ક્લિયર છે? તમને એને કરે અનપેડ એક્યુમ્યુલેશન શું છે, ફાઇન રિયલાઇઝડ ફ્રોમ ધી એમ્પ્લોય શું છે, આ બધું આમથી આમ થઈ જાય, પણ જરૂરી હતું. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.